अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जैनो કહે છે કે અમારે દેરાસરમાં ભગવાન જોઈએ જ, એ વગર ભક્તિ ના કરીએ। સ્થાનકવાસી કહે છે ભગવાન જ ના જોઈએ। દિગંબર કહે છે અમારે ભગવાન જોઈએ પણ કપડા વગરના, કારણ કે અમે દિગંબર તો ભગવાન એવા। આ માન્યતા છે ને, એમાં એના આત્માને શું લેવા દેવા, અનંત સુખને શું લેવા દેવા, અનંત જ્ઞાનને શું લેવા દેવા। એ આત્માનો સ્વભાવ છે, શરીરનો સ્વભાવ છે, કપડાનો સ્વભાવ છે। માન્યતા જો કેવા વડે માર્ગે લઈ જાય છે। અમે અહીં જૈન મંદિરમાં ગયા તો ત્યાં કોઈ ભાઈ હશે, અમને પૂછ્યું કે અહીં આગળ સત્સંગ રાખવો હોય તો કેવી રીતે થાય। તો શરૂઆતમાં થોડી વાત કરી અમે ફરી એ કે આપણે કે અહીં આગળ કે રાગી દ્વેષી વાળાને નહીં ચાન્સ આપતા। રાગી દ્વેષી વાળા વિતરાગ માર્ગ હોય તો હાલે। મેં કહ્યું આપણે વિતરાગ માર્ગ જ છે, અધ્યાત્મનો માર્ગ છે, આત્માનો માર્ગ છે, તીર્થંકરોનો માર્ગ છે, વાત કરીએ એ રીતે। પછી એમણે એવું કહ્યું કે ઓકે તો ફરી આપણે તમને પેલા અમને ઓનર જે છે એમનો નંબર આપ્યો। ઓકે, ફરી ઓનર પર વાત ના થઈ, ઓનર જોડે આગળ ક્યારેક ફળો કશું થઈ શક્યું નહીં, પણ એ લોકો આવું માને છે એમ। મતલબ બોલે છે તો ખરા વિતરાગ કે રાગ દ્વેષની વાત ના કરવી, પણ એ લોકોના માન્યતામાં જ રાગ દ્વેષ છે। તમે આજે જ્યાં ગયા હોય, માનો કે દેરાવાસીના મંદિરમાં ગયા હોય, તો તમે એમ કહો તમે દિગંબરના મંદિરમાં જાઓ તો કે ના જઈએ, તો રાગ દ્વેષ ના થાય। કૃષ્ણ ભગવાનના મંદિરમાં જાઓ તો કે ના જઈએ, તો રાગ દ્વેષ ના થાય। એટલે બોલવું એ જુદી વસ્તુ છે અને સમજણમાં યથાર્થ હોવું એ જુદી વસ્તુ। બોલી તો નાખવું કે રાગ દ્વેષ નથી કરવા, પણ બોલવાથી થોડું થઈ જાય। ડગલે ને પગલે આપણે રાગદ્વેષ કર્યા જ કરીએ છીએ અને રાગદ્વેષ થઈ જાય છે એની ખબર પણ પડતી નથી। એટલે એ લોકો એવું માને કે અમે તીર્થંકરના માર્ગ પર જ છીએ, વિતરાગોના માર્ગ પર જ છીએ। બરાબર છે, તીર્થંકરને માને છે એ એમનો પ્લસ પોઈન્ટ છે, મુક્ત પુરુષોને માને છે, સર્વોચ્ચ અનુભવી પુરુષને માને છે, એ પ્લસ પોઈન્ટ છે, પણ એને સમજવું એ મહત્વનું છે। માનવું એ મહત્વનું નથી, સમજવું। વિતરાગ 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 દશા અને વિતરાગનો માર્ગ એ પક્ષપાતી કેવી રીતે હોય? આજે આપણે વિતરાગના માર્ગને માનતા હોઈએ તો વિતરાગના માર્ગમાં જેને તમે ભગવાન તીર્થંકર માનો છો એવા 24 તીર્થંકરમાંથી એક તીર્થંકરે પણ દેરાસર બંધાયું નહોતું, તો તમે કોને ફોલો કરો છો? નહીં, પ્રિન્સિપલની વાત કરો છો। તો તમે વિતરાગ ભગવંતો, તીર્થંકર ભગવંતોને ફોલો કરતા હોય તો એમને કે મંદિર બનાવ્યા નતા? મંદિર તો તમે વ્યવસ્થાના ભાગરૂપે બનાવ્યા, એ તમારી માન્યતા છે। તીર્થંકર ભગવાન તો જીવતા પરમાત્માની વાત કરે, સમજાય છે? પણ કાળક્રમે પ્રત્યક્ષ રૂપે કેવળ જ્ઞાની ના રહ્યા એટલે પછી આ પરંપરામાં આ બધું સર્જાયું। રામ અને કૃષ્ણએ પણ એકે મંદિર બંધાયા નતા। એક પણ પુરાવો લાવો કે આ મંદિર રામે બનાવ્યું અને આ મંદિર કૃષ્ણએ બનાવ્યું, એવો એક પુરાવો લાવો। રામના અને કૃષ્ણના નહીં, રામ કૃષ્ણએ બંધાયેલા કહું છું, છે કોઈ? તો પછી જેને માનીએ છીએ તો બંધાવતા નથી અને આપણે બંધાઈએ છીએ ને પછી કે આપણે એમને અનુસરીએ છીએ, એવું કોન્ટ્રાડિક્ટ। એમ
તમે તમારા વ્યવસ્થાના ભાગરૂપે કરતા હોય મંદિર, એની સાથે વાંધો નથી, પણ તમે એવું ના કહો કે એમને કર્યું છે એવું અમે કહીએ છીએ, એમને કર્યું છે એવું કરીએ છીએ. એમને નથી કીધું મંદિર બનાવવાનું. તમે તમારી માન્યતાથી બંધાવશો ને પછી નામ એમનું આપી દો કે એમના માર્ગે ચાલીએ છીએ, કેમનો મેળ પડે? પછી ખ્યાલ આવ્યો? દાદાનો આપતો સૂત્ર એક છે, જ્યાં કંઈ પણ પક્ષપાત છે ત્યાં વિતરાગતા એ નથી. વિતરાગતા એ નથી, ત્યાં ધર્મે નથી. ધર્મે નથી. જ્યાં પક્ષ પંથ અને વાળો છે ત્યાં ધર્મે નથી. કારણ કે એ તો કટ્ટરતા હોય. કટ્ટરતાનું કારણ જ આ છે ને. એટલે આવી રીતે જે સંશોધનનો માર્ગ હતો એમાં પક્ષપંથ જેવું હતું જ નહીં. મારે જ રિસર્ચ કરવાનું છે, મારે જ રિયલાઇઝ કરવાનું છે, અને આ કુદરતની મારે હેલ્પ લેવાની છે. કુદરતની અંદર બધી શક્તિઓ પડી છે, પણ કઈ શક્તિઓ? જળ શક્તિઓ, ચેતન શક્તિ નહીં. 82 લાખ વિદ્યાઓ જળ, ચેતન નહીં. જય સચિદાન. અને પ્રકૃતિને પ્રાપ્ત થાય. જય સચિદાન. એમને હા બેસવાનું છે. એટલે જળ શક્તિ 82 લાખ વિદ્યા કરી, કુદરત નેચર રિલેટેડ, આત્મા રિલેટેડ નહીં, બધી જળ. અને જેને પ્રગટ થાય તે પછી ટેમ્પરરી, કાયમી. જેની ઉત્પત્તિ એનો નાશ. મને પ્રગટ થઈ એને શરૂઆત થઈ, તેનો અંત પણ આવે. એટલે આવી રીતે આ બધી શક્તિઓ બધી જે છે એ બધી શક્તિઓ કુદરતની જ છે. એમાંથી કોઈ પણ શક્તિ કોઈ પણ વ્યક્તિને પ્રગટ થઈ શકે. એની ક્ષમતા, એનું પુણ્ય, એના ગયા અવતારનો પુરુષાર્થ હોય, હિસાબ લઈને આવ્યો હોય તો ખુલ્લી થાય. આપણે ના નથી કહેતા, પણ એ શક્તિને આની સાથે સંબંધ છે, આની સાથે નથી. આત્માની સાથે આ કુદરતની શક્તિઓને લેવા દેવા નથી. આ કુદરતની શક્તિઓ આના માટે છે. આના માટે તમે એક જ વિચાર કરો, જે આત્મા પોતે અનંત શક્તિ વાળો છે, અનંત જ્ઞાન વાળો છે, અનંત દર્શન વાળો છે, અનંત સુખ વાળો છે, ચેતન છે, અવિનાશી છે, એને કઈ શક્તિની જરૂર પડે? કોઈ શક્તિની જરૂર ના પડે. આને પર આની પાસે લિમિટેશન છે, મર્યાદા છે. આની પાસે તો છે જ નહીં. પછી આને ક્યાં જરૂર છે? જે જરૂર છે કોને છે? આને જરૂર છે. અને આને તો પાછું બાળી નાખવાનું. બરાબર કે નહીં? એટલે પ્રાપ્તિ થોડી છે, એ એક જાતનું મોહ છે. શું છે? શક્તિ પ્રાપ્ત કરવી એક મોહ છે. અને સાધના કરીને લોકો પ્રાપ્ત કરે છે, અને પ્રાપ્ત થાય પાછી જતી રહે. એનાથી કે આત્માના પ્રગટ થાય. શું પ્રગટ ના થાય? આત્માના. એટલે આપણી ભારત વર્ષની જો ફિલોસોફી હતી, જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ, એ સનાતન ધર્મ એ ખોજનો હતો, સંશોધનનો હતો, ખોળવાનો હતો, અનુભવવાનો હતો. વાંચવું, ગોખવું, યાદ રાખવું, ક્રિયા કરવી એ આપણો વિષય નહોતો. હિન્દુ ફિલોસોફીમાં જ નહોતો, ધર્મમાં આવ્યો. પછી ધર્મમાં બધું આવ્યું, અને ધર્મમાં બધા ધર્મોમાં પાછા અલગ અલગ પ્રકારની રિચ્યુઅલ્સ આવી ગઈ. અને જ્યારથી ધર્મની અંદર ક્રિયાકાંડ આવી અને લોકોએ સ્વીકારતા થઈ ગયા, ત્યારથી સંશોધનનો માર્ગ ખલાસ થઈ ગયો. અને સાધુ સંતો સંન્યાસીઓ પણ એમના ભક્તોને હવે કેમ ક્રિયા કરવી એ જ વાતો કરવા માંડ્યા. એ લોકો પણ સાધના ભૂલી ગયા, સંશોધન ભૂલી ગયા. ખ્યાલ આવી ગયો? કારણ કે શિષ્યો, સમુદાય અને એક્ટિવિટીઝ, પ્રવૃત્તિ કેમ વધે એ દરેક ધર્મનો આશય થઈ ગયો. એટલે ફોલોઅર્સને ક્રિયાકાંડ આપી દીધા. શું આપી દીધા? અને પોતે એટલે કે ધર્મગુરુ તરીકે પોતે સંસ્થાઓ, મંદિરો અને પ્રસંગોના પ્રોજેક્ટોમાં પડી ગયા. બોલતા નથી. હવે સંશોધન ક્યારે કરે?
પહેલા એક મંદિરનો પ્રોજેક્ટ 25 કરોડનો, પાછા બીજા મંદિરનો પ્રોજેક્ટ 50 કરોડનો, એમાં ને એમાં 4 મંદિર કે 10 મંદિર પાસે ત્યાં સુધીમાં તો ઉપર જવાનો ટાઈમ થઈ જાય. તો સંશોધન ક્યારે કરે? બોલતા નથી. સમજાય છે? આખી જે ફિલોસોફી હતી એ ફિલોસોફી જ આખી ખલાસ થઈ ગઈ. એમાં એમનો એ લોકોનો વાંક નથી જણાતો, કારણ કે મહાવીર ભગવાનના એના પછી મોક્ષ પછી જે કાળ આવ્યો આપણે ભસ્મગ્રહની અસરવાળો કાળ, એની અસરોને લીધે આ બધું વર્તાયું થયું એવું લાગે છે. હજુ એ ચાલે છે ને અસર હવે ગઈ છે ત્યારથી આત્માના બધા બોલતા થઈ ગયા છે આત્માની વાતો હવે. ના એટલે એ અસર થઈ બરાબર, વાત સાચી તમારી, પણ આપણા જે ગ્રંથોની અંદર જે લખાણ છે અને ગ્રંથોની અંદર આપણા જે પૂર્વજ જે સંન્યાસીઓ યોગીઓ હતા, તપસ્વીઓ હતા, સાધુઓ હતા, આચાર્યો હતા, ઇવન તો તીર્થંકરો હતા, એનો જે ઇતિહાસ છે એ બધા ઇતિહાસનો જો તમે ઓબ્ઝર્વ કરો, હિસ્ટ્રીને ઓબ્ઝર્વ કરો, તો બધા લોકો દીક્ષા લઈને જંગલમાં જતા હતા. વાય ને એ વખત મનોચન કયાનો એકાત્મ યોગ હતો, સતયુગ હતો. ના ના પોસિબલ હું નથી કહેતો, હું એવું કહેવા માંગુ છું કે જંગલમાં જતા હતા દીક્ષા લઈને પછી, એટલે એમને પ્રોજેક્ટ હતો. એ તો પ્રશ્ન આવતો નથી ને, એમનું લાઈફ જોઈને. હું કોઈને ફોલો કરતો હોઉં તો લાઈફ તો જોઉં કે ના જોઉં, કે એ કેમ જંગલમાં ગયા? એમને બીજા પ્રોજેક્ટ જ નતા ને, ના એટલે સંશોધન માટે ગયા, સંશોધન માટે બીજું પ્રોજેક્ટ ઉભા કર્યા એ પૂર્ણ થયા નતા. નહીં, એ સાધુ થયા એટલે સાચી દીક્ષા મળી એમને, ભાઈ હું શુદ્ધાત્મા છું એનું જ્ઞાન મળ્યું તે વખત, ત્યારે સાધુ થયા ઘર છોડીને ગયા. હવે એ મળતું નહીં ને અત્યારે. આત્મા માટે દીક્ષા લઈએ છે એવું તો બધા જ કે છે, પણ આત્મજ્ઞાન તો મળતું નથી, મળ્યા વગર જ દીક્ષા બેસી જાય છે. એટલા માટે કીધું કે એ સંશોધનનો વિષય હતો. કયો વિષય હતો? સંશોધનનો. શાસ્ત્રમાં જ્ઞાન તો છે, શબ્દ જ્ઞાન તો છે જ ને સાહેબ. સંશોધન તમારે કરવાનું છે. આત્મા તમારી અંદર છે, અનંત શક્તિ વાળો અંદર બેઠો છે. શાસ્ત્ર તો તમને એક આધાર છે, અથવા તો કોઈ ગુરુ મળે તો તમને એક ગાઈડ કરે છે, પણ સંશોધન તમારે જાતે કરવું પડશે ને. આજે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સ્વ પુરુષાર્થ વગર મોક્ષ ગયેલો નહીં. બરાબર. તો દરેકે પોતે તો કરવું પડે. સ્વ પુરુષાર્થ. કયો પુરુષાર્થ? અજ્ઞાન કાઢવાનો ને સનાતન સત્ય અનુભવવાનો પોતે જ કરવું પડે. જ્ઞાનીઓ તમને સહાય કરે, સપોર્ટ કરે, ગાઈડ કરે, દ્રષ્ટિ આપે, પણ પુરુષાર્થ તો તમારે જ કરવો પડે ને. અજ્ઞાનનો નાશ તો તમારે જ કરવો પડે. અજ્ઞાનનો નાશ કરી આપે નહીં, અજ્ઞાનનો નાશ તમારે કરવો. તમને અજ્ઞાનનો નાશ કરવાની દ્રષ્ટિ આપે. શું આપે? લોકો જવાબને રીત સમજી લે છે. શું સમજે છે? બસ આ ભૂલ થઈ ગઈ. જવાબને રીત સમજી લે છે. તમે ગ્રેજ્યુએટ થયા એટલે પછી બાપા કે ભાઈ તારે પૈસા કમાવાના છે, 2-5 કરોડ રૂપિયા કમાય તારે હું જાણું કે તું ભણેલો કામનો છું. હવે બાપાએ 5 કરોડ રૂપિયા કમાવા માટે એને કહ્યું. હવે રીત કોણે કરવાની? છોકરાએ કરવાની. મહેનત કોણે કરવાની? છોકરાએ કરવાની. કઈ રીતે કમાવાનું? એને કરવાનું. ટાર્ગેટ તો આપી દીધું તમને. રીત તો તમારી હશે ને. તો કિંમત રીતની છે કે ટાર્ગેટની છે? રીતની છે. દાદાએ તમને કીધું કે તમે શુદ્ધાત્મા છો અને મન વચન કાયની અવસ્થા માત્ર વ્યવસ્થિત છે. બરાબર છે? આ જવાબ આપ્યો ને. હવે અનુભવવાનું કોને? આપણે ને. આ તો કે જ્ઞાન આપી દીધું, પતી ગયું. જ્ઞાન આપ્યું કે દ્રષ્ટિ આપી? પછી 14મી આપતાવાણી વાંચે કેવળ જ્ઞાન લેવલની જે છે એ, અને પછી એ લેવલની વાતો કરે. જે પોતે કયા લેવલ પર છે એનો પુરુષાર્થ કરવાનો મતલબ શું? એટલે મારો કહેવાનો મતલબ જે જ્ઞાની પુરુષે જે દ્રષ્ટિ આપી એ દ્રષ્ટિને અનુભવવાની રીત છે એ આપણા માટે મહત્વની છે. એ રીતને અનુસરવાનું છે અને એ રીત પ્રમાણે આપણે અજ્ઞાનને નાશ કરવાનું છે.
આપણે એમ માનીએ કે આપણું જ્ઞાન મળી ગયું તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો પછી? મેં એટલા માટે ગઈકાલની શરૂઆતમાં પહેલું જ કીધું, જ્ઞાન એ શબ્દ અને ક્રિયાનો વિષય નથી. ત્યારથી મેં શરૂઆત કરી હતી ગઈકાલે, બરાબર છે? અને જ્ઞાન આપવા લેવાનો વિષય નથી. જ્ઞાન એ અનુભવવાનો વિષય છે. દ્રષ્ટિ આપી શકાય, માર્ગદર્શન આપી શકાય, રસ્તો બતાવી શકાય અને મોરલ સપોર્ટ પણ આપી શકાય, પણ પુરુષાર્થ તો તમારે જ કરવો પડે. આજે રામ મોક્ષે ગયા ને સીતાજી અહીંયા છે, એ લઈ જવાના હોત તો ના લઈ જાય. ભગવાન મહાવીર મોક્ષે ગયા, એમના પત્ની અહીંયા છે, પોતે લઈ જતા હોત તો ગમે તેને લઈ જાય. એવું કોઈનું ચાલે એવું મુક્તિના માર્ગમાં ના ચાલે. તમારે જાતે જ પુરુષાર્થ કરીને તમારી અંદર રહેલું અજ્ઞાન નાશ કરવું પડશે. બીજો કોઈ રસ્તો નથી. અને પોતાના આત્માનો જે કોન્ફિડન્સ છે, રિયલ સેલ્ફ કોન્ફિડન્સ, એ પોતે જ પ્રગટ કરવો પડશે. આપવાથી ના થાય. હું તમને કહું તમે શુદ્ધ આત્મા જો થઈ જાઓ. આપણા લઘુરાજ સ્વામી, શ્રીમદ રાજચંદ્રના શિષ્ય લઘુરાજ સ્વામી અને બ્રહ્મચારીજી, તે અગાસ આશ્રમ બંધાયો. પછી અગાસમાં રહેતા હતા. એમનો દેહ વિલય થઈ ગયો હતો. પછી અગાસ એમના ગયા પછી અગાસ આશ્રમ બંધાયો અને પછી ત્યાં રહેતા હતા. તો ઘણા બધા ભક્તો બધા ત્યાં આવે. એમાંના કેટલાક ભક્તો નીચે ઝઘડતા હતા. ખ્યાલ આવ્યો? એટલે બ્રહ્મચારીજી બધાને બોલાય કે ઉપર આવો કે છે. એક ભક્તને કીધું જાઓ કે છે કે આ લોકો લડે છે, ઉપર બોલાવી લાવો. એટલે ઉપર આવ્યા. એટલે પછી પૂછ્યું કે તમે કેમ આટલું ઘાટા પડીને ઝઘડો છો? એટલે પછી એક ભક્ત બોલ્યો કે આ વ્યક્તિએ મને ગધેડો કીધો કે છે. શું કે છે? શું કીધો? ગધેડો કીધો. પછી હું ગુસ્સે થવું કે ના થવું? તારે બ્રહ્મચારીજી કે છે હું તમને 30 વર્ષથી કહું છું કે હું શુદ્ધાત્મા છું, તો એ ભૂલી જાઓ છો અને ગધેડ કીધું તરત સ્વીકારી લીધું. ના સમજાય, તરત અસર થઈ ગઈ. હું 30 વર્ષ તમને કહું છું હું શુદ્ધાત્મા છું, તમે સ્વીકારતા નથી કે ચૂકાઈ જાય છે કે યાદ રહેતો નથી. આ ગધેડ કીધું તરત યાદ રહી ગયું. વિચાર કરો, આપણી નબળાઈ જુઓ. સમજાય છે? એટલે મેઇન વસ્તુ આપણે જ્યાં સુધી અનુભૂતિ, જ્ઞાન એટલે અનુભૂતિ, એનું મહત્વ સમજ્યા નથી અને ખાલી શબ્દ અને ક્રિયામાંથી બહાર નહીં નીકળીએ તો આગળ વધવું શક્ય નથી. શબ્દ ની ક્રિયા એ તો પરિણામ રૂપે હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પરિણામ રૂપે. પુરુષાર્થ રૂપે તો ઓબ્ઝર્વેશન, સિદ્ધાંત સમજવો, તત્વજ્ઞાનને સમજવું, કઈ રીતે ઉપયોગ કરવો વિજ્ઞાનનો આપણને મળેલા, કઈ રીતે છૂટા રહેવું, કઈ રીતે નિર્લેપ રહેવું, અસંગ રહેવું, આ બધું એ આપણા સંશોધન, ઉપયોગ અને અનુભવનો વિષય છે. હવે તમે કશું જ ના કરો અને તમે લાગ્યું કે મને મળી ગયું છે, પતી ગયું, અને જે ક્રિયા બતાવી છે હું કરી નાખું, તો પછી જ્ઞાન પ્રગટ થાય? કોઈ દિવસ ના થાય જ્ઞાન પ્રગટ. કારણ કે મુક્તિનો માર્ગ જ સંશોધનનો વિષય છે. શ્રીમદ રાજચંદ્ર હજારોના હજારો કલાક સુધી જંગલોમાં રહેતા હતા. શું આંખો બંધ કરતા હતા? ના, સંશોધન કરતા હતા. દાદા ભગવાને કેટલા કલાકો સુધી રૂમમાં બેઠા છે, એકાંતમાં. શેના માટે? આંખો બંધ કરવાનું, બેસવાનું, સંશોધન માટે. આંખો બંધ કરીને ફાયદો શું? સંશોધન એટલે શું સ્વામીજી? આ જગતનું રહસ્ય ખોળવું, કે જે રહસ્યથી ન જાણવાથી આપણે ફસાયા છે. આ જગતનું રહસ્ય શું છે? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, કે જેનાથી આખી દુનિયા ચાલે છે. અને દુનિયા ચાલતી દુનિયાને જાણનારો હું છું. ના સમજાયું? આત્મા છે તો આ દુનિયા ચાલે છે એનું જાણી શકું. ના હોય તો
એટલે આ જગત જે છે, આખી દુનિયા છે, એ સંશોધનનો વિષય છે અને આત્મા અનુભૂતિનો વિષય છે. પણ પહેલા મને જો આ જગતનું ઘણા લોકો પૂછે કે સ્વામીજી આ દુનિયાનું સનાતન સર્જણીને આપણે શું કરવું છે, એવું મને પૂછે. બરાબર છે કે આપણે જાણીને શું કરવું છે? મારે તો આત્માના અનુભવો છે, તો આ જાણીને શું કરવું છે? મેં કીધું એ નથી જાણતા ને એટલે જ આમાં મોહ થાય છે. સનાતન સત્ય જાણો તો મોહ કેવી રીતે થાય? આ શરીર છે એ કુદરતનું, પંચ મહાભૂતોનું, હવા પાણી ખોરાક કુદરતના, કર્મ ભોગવાના સંજોગ કુદરતના, શ્વાસ કુદરત આપે, બંધ કુદરત કરે. આપણું કોઈ છે? માટે ખબર પડે કે આપણું છે જ નહીં તો માલિકી ક્યાં કરવાની હતી? આ સમજો તો ખ્યાલ આવે ને. આપણે એમ કે નોય મારું એમ થઈ જાય, ન મારું સમજવું તો પડે કે નહીં? આપણે ગાડી પ્રવાહની જેમ કેટલું ચાલે? દરેક વસ્તુ પાછળ એક સમજણ હોવી જોઈએ, એક સૈદ્ધાંતિક સમજણ કે જે આપણને સ્વીકારવાનું મન થાય. અધરતાલ વાત કરવાનો મતલબ શું? એ કેટલું ટકે? તો પછી કોઈ પણ વસ્તુનો બેઝ તો જોઈએ કે નહીં? આજના છોકરાને તમે ગમે એટલું કરશો નહીં એક્સેપ્ટ કરે તમારી વાત, કારણ કે તમે લોજિક કરતા કહેતા જ નથી. તમે તો એમ કીધું મારા ગુરુ કીધું એમ કર, તો કે તમે કરો, હું શું કામ કરું? કંઈક લોજિક તો હોવું જોઈએ ને. કંઈ આમ કહેવાનું મતલબ અમને સમજાવવું તો જોઈએ ને. મિકેનિકલ કરીને શું કરીએ? એમ કહેવાનું નથી કરવું એવું નહીં, પણ સમજ્યા આગળ શું કરવાનું? એટલે સમજ એ મુખ્ય વસ્તુ છે. એટલે સમજનો મતલબ થયો રીત મહત્વની છે, ને આપણે રીત સમજતા નથી ને માત્ર ક્રિયાકાંડ કર્યા કરીએ. પછી શું થાય? પછી આજના છોકરાઓ એક્સેપ્ટ ના કરે અને તમને પોતાને અમુક ટાઈમ પછી કંટાળો આવે કે આ ક્યાં સુધી કરવાનું? થાય કે ના થાય? આજે આપણે દુકાન ચલાવતા હોય 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ ચલાય. અમુક સમય તો પછી એમ થાય પેલા શરૂઆતમાં પૈસાનો લોભ હોય, જવાબદારીઓ હોય, આવું બધું હોય, દરેકનું હોય. એટલે મને કરવું જ પડે, છૂટકો જ નહીં. પણ પછી અમુક ઉંમર થાય પછી કેવા મેલો છાડ દુકાન બંધ કરો, છોકરા એનું કરશે કે છે. આપણે ભગવાન નામ લઈએ, એ લોભ બધું શું છે? ટાળું પડી જાય. પડે કે ના પડે? આવું છે. દરેક વસ્તુની એક લિમિટ હોય. ક્રિયા માત્ર એવી હોય કે જે માણસ કંટાળે, એને મજબૂરી અને સંજોગોના દબાણથી કરવું પડે, એ જુદી વસ્તુ છે. એને જો મોકો મળે તો એ બંધ કરી દે. સમજાય છે? એને મોકો મળે તો એ બંધ કરી દે. ખ્યાલ આવ્યો? એટલે મારો કહેવાનો મતલબ કે આખો આ સંશોધનનો વિષય છે, એની અંદર આપણે બધા એવી શોધ કરો જાતે અનુભવીને કે ખરેખર મેં જે જાણ્યું છે ખરેખર છે એવું. આપણે કહીએ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો કુદરતી રચના હું અનુભવ તો ખરું, મારી પોતાના મન વચન કાયા નથી, એમાં પ્રયોગ ના કરી શકું. બસ હું જોઉં કે આ વિચાર આવે છે કે કરું છું. તો પહેલો જવાબ આવે કે વિચાર કરું છું. બીજો વિચાર આવે કે ક્યારેક ક્યારેક હું કરું છું કરું. તો ભાઈ નક્કી કરો કરે છે ક્યારે? તો કે સંજોગ આવે ત્યારે. યસ કે નો? વગર સંજોગે વિચાર કરે? વગર સંજોગે વિચાર આવે ખરા, પણ કરે ખરો? કરે ક્યારે? સંજોગ આવે તો. આપણે રસ્તામાં ગયા ગાડી બગડે પછી વિચાર કરો કે શું કરવું, પણ ના બગડે તો વિચાર આવે? એટલે પાછું એ વિચારે પણ સંજોગાધીન. વિચાર કરીએ છીએ પણ પાછું, અને સંજોગ પાછો કોણે ઉભો કર્યો? કુદરતે. એટલે બધામાં બેઝ આવ્યો કુદરત. માટે વિચાર આવે અથવા કરીએ તો એ કુદરતી રચના છે. પછી વાણી, હું મારી મરજીથી બોલું છું કે શું કે છે? હું કોઈ ભીત આગળ બોલતો, કોઈ વ્યક્તિ આવે તો જ બોલીએ ને. તો વ્યક્તિએ સંજોગ નહીં, તો સંજોગ કોણે આપ્યો? પાછો કુદરતે આપ્યો. એટલે આપણી વાણી પણ કેવી છે? કુદરતી રચના. એમ દરેક વસ્તુને ટેલી કરવાની, ગળી જવાની નહીં, સમજવાની. મેં પહેલા કીધું કે આ વિજ્ઞાન છે. શું છે? આ ધર્મ નથી.
આમાં ગોખવાનું નથી, કરવાનું નથી, સમજવાનું છે. આ વાણી જે છે આપણે બોલીએ છીએ, જેટલું દિવસ દરમિયાન આખો દિવસ બધું બોલાતું હોય છે, તે વાણી સામે છૂટાપડાની જાગૃતિ કેવી રીતે, એના શું શું પ્રયોગો હોય છે, કેવી રીતે થાય? કહું પેલા ત્રણેય વસ્તુ સમજાય તું ને. એવું આ વર્તન, કોઈ ક્રિયા કરવી હોય તોય સંજોગ જોઈએ. સંજોગ વગર ક્રિયા થાય ના થાય. આજે ઘરમાં બધાનો ઉપવાસ હોય તો રસોડું ચાલુ ના થાય. કેવું? સંજોગાધીન. ખ્યાલ આવે ને? અને મહેમાન આવવાના હોય 10 મહેમાન તો સવારે 4 વાગ્યા શરૂ થઈ જાય. એ સંજોગાધીન છે ને, બધું સંજોગાધીન છે. ક્રિયા પણ કેવી છે? એટલે આપણે કહીએ છીએ કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ સંજોગાધીન છે. એ આપણને પેલા સમજાવવું જોઈએ, લોજિક, પછી જાગૃતિમાં ઉપયોગ કરીએ. પણ સમજાય જ નહીં, આપણે બોલીએ કુદરતી રચના છે, કુદરતી. એ બોલવાથી કઈ નહીં થાય. ફર્સ્ટ યુ રિયલાઇઝ અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે મેં કીધું પહેલા શ્રુત જ્ઞાન સાંભળો, પછી મતિ જ્ઞાન વાગોળીને ફિટ કરો. મિકેનિકલ નહીં, ગળી જવાનું નહીં. સાંભળ્યા પછી એને વાગોળો, ડાયજેસ્ટ કરો. જેમાં ગાયો હોય, ભેંસો હોય, ખાય પછી શું કરે? વાગોળે. આપણે પણ ખાઈને પછી વામ કુક્ષી કરીએ, એટલે અંદર પચવાની ક્રિયા ચાલુ થાય. એવું દરેકની પ્રક્રિયા હોય તો જ પછીનો લાભ મળે ને. પછી જ એનો લાભ મળે ને. આ જે જ્ઞાની પુરુષની કે તમારી છે, તો જે વાણીના જે અમુક જે વાક્યો આવે છે, જે સૈદ્ધાંતિક વાક્યો, એને ઘૂંટ્યા કરીએ આખા દિવસ દરમિયાન, સંજોગોમાં એને વાપર્યા કરીએ, તો એ થયું ને એ મતિ જ્ઞાન. હા, પણ વાપરવાના ખરા, આપણે ગોખી નાખવાના નહીં, જાગૃતિથી ઉપયોગ કરવાનો. શું કરવાના? ઉપયોગ કરો. ઉપયોગ કરો એ અવેરનેસ કહેવાય. અને બોલી જાઓ એને ચેન્ટિંગ કહેવાય, એ મિકેનિકલ કહેવાય. હું મિકેનિકલ નથી કહેતો કે રોજ તમારે ચવણથી બોલી જાઓ, એ ચેન્ટિંગ થઈ ગયું. એ નહીં, ઉપયોગ કરો વાક્યનો. હવે આ સંજોગોમાં આ વાક્ય જરૂરી છે, આ સંજોગોમાં આ વાક્ય જરૂરી છે. જેવી વાણી બોલાય કે તરત આપણે ખ્યાલ જોઈએ કે વાણીના સંજોગો પર છે ને પરાધીન છે. વિચાર આવ્યો કે મનના સંજોગો પર ને પરાધીન છે. વર્તનમાં એક્સેપ્ટ ગયું, વર્તન પણ પર ને પરાધીન છે. એવું આપણને એ વાક્ય એક જ છે, પણ ત્રણ ઠેકાણે ઉપયોગ થવો જોઈએ. ગમતો વિચાર આવ્યો, ના ગમતો વિચાર આવ્યો, બને એવું. પણ તરત ખ્યાલ હોવો જોઈએ, ઓહ, વિચાર માત્ર કુદરતી રચના છે, સંજોગાધીન. એટલે હું કરું છું, મેં કર્યો એવું આવે. હવે જયારે કુદરતી રચના જો સમજાય તમને, મન વચન કાયા, તો પછી પ્રતિક્રમણ સામે ક્યાં આવ્યું? રહ્યું જ નહીં કે પછી સમજાયું કે નહીં? આ તો પ્રતિક્રમણ, આ તો સામે જુઓ જાણો છો તે. આ સાયન્ટિફિક પ્રક્રિયાને જુઓ જાણો છો, એ જ તમારું સામાયિક છે. અને જોવાનું ચૂકી ગયા તો એનું પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે કે તરત જ પાછું ફીરથી એનો ઉપયોગ રીસેટ કરી દેવાનો. બસ. એમાં મહેનત ક્યાં છે? જાગૃતિ જ છે ને, બાહ્ય મહેનત તો છે નહીં. દાદા ભગવાન કહે છે કે શુદ્ધ ઉપયોગની સ્વિચ અમારી કન્ટિન્યુ ઉપર ચાલુ જ હોય, કન્ટિન્યુઅસલી. તમારે ખસી જાય તો તમારે ફરી ગોઠવવું પડે, સેટ કરવી, રીસેટ કરવી પડે, ચાલુ કરવી પડે, ગોઠવવી પડે. બસ એટલું જ. એટલે હું મારું જે મિશન છે આખું આ લાઈફનું, કે આ દુનિયાના લોકોને હું કમસે કમ એવી એક દ્રષ્ટિ આપીને જઉં કે આધ્યાત્મ માર્ગ એ સંશોધનનો માર્ગ છે, મુક્તિનો માર્ગ એ સંશોધનનો માર્ગ છે. એ ગોખવાનો, યાદ રાખવાનો કે ક્રિયા કરવાનો માર્ગ નથી. એ ક્રિયા કરવો માર્ગ એ પાપ પુણ્યનો માર્ગ છે. ખ્યાલ આવ્યો? અને ગોખવું એ બધું મિકેનિકલ પ્રક્રિયા છે. ગોખેલું યાદ રાખવું, એમાં જાગૃતિ નથી. શું નથી? જાગૃતિ નથી. એનો બેનિફિટ નથી. હા, સ્થૂળ ભાષામાં એને નોલેજ કહેવાય. શું કહેવાય? કે આખી ગીતા કંઠસ્થ કરી નાખો ને બોલી જાઓ, એ નોલેજ કહેવાય. પણ ગીતા આખી મોઢે બોલી જાઓ, મોઢે સમજાઈ નાખો તો એ કૃષ્ણ થવાય નહીં. સમજાય છે?
14 આપતા વાણીઓ ગોખી નાખો, દાદા થઈ જવાય? ના થવાય. ગોખવાથી થોડી થવાય. એટલે ગોખવું એ સબ્જેક્ટ તમારા વિઝનમાંથી કાઢી નાખો. હું તમને કહું સમજો, શું કહું છું, અને ના સમજાય તો પૂછી લેજો, ના સમજાય તો પૂછી લેજો. કોઈ પણ વસ્તુને ગળી ના જશો. શું ના જશો? ગળી ગયેલી વસ્તુ બેનિફિટ નહીં કરે. સમજો અને સમજીને પછી ફિટ કરો કે મારે હવે આ સમજણને કઈ રીતે ઉપયોગ કરવાનો છે. બસ તો તમને ફાયદો થશે. પછી ઉપયોગ કરતી વખતે ક્યારે ચૂકી જવાય છે, પાછું ફેરથી રીસેટ કરી નાખો. આ જ પ્રક્રિયા છે, જો કોઈ ચમત્કારિક માર્ગ નથી. અને તમે જે પૂછ્યું કે વાણીના સંજોગો, આ વાણીના સંજોગોની અંદર ઘણા બધા વ્યૂ પોઈન્ટ છે. વાણીના સંજોગોમાં ઘણા બધા વ્યૂ પોઈન્ટ છે. કેવા વ્યૂ પોઈન્ટ છે? કેટલાકને એમ લાગે છે કે વાણી ટેપ રેકોર્ડ છે, કેટલાકને એવું લાગે છે કે વાણી ટેપ રેકોર્ડ ખરી, પણ વાણી વ્યક્ત કરવા માટેના સંજોગો છે એને આપણે બદલી શકાય છે બહાર ફિઝિકલી શબ્દમાં. ત્રીજા લોકો એવું કહે છે કે વાણીમાં સારી બોલવા માટે શક્તિ માગીએ તો સારી વાણી બોલી શકાય છે. આવા અલગ અલગ ઘણા બધા વ્યૂ પોઈન્ટો છે. ત્યારે મેં શું કીધું કે ભાઈ વાણી એ ટેપ રેકોર્ડ છે, ને ટેપ રેકોર્ડની અંદર તમે ફેરફાર ના કરી શકો. પરિણામ હવે વાણી જે નીકળે છે એ કોડવર્ડ, એ આશય છે. આશય એ કોડવર્ડ છે. શું છે? ભાષા એ કોડવર્ડ નથી. મારો આશય જે લઈને આવ્યો છું એ આશય ગુજરાતીમાંય નીકળે, હિન્દીમાંય નીકળે અને ઇંગ્લિશમાંય નીકળે. ભાષા ઇમ્પોર્ટન્ટ નથી. જે કોડવર્ડ, જે આશયથી તમે વાણીનો કોડ બાંધેલો એ જ આશયથી નીકળે. એટલે આશય ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે ઘણા લોકોને શું લાગે છે કે આપણે વાણી જો જાગૃતિ રાખીએ ને તો વાણી બહાર નીકળતા પહેલા આપણે રોકી શકીએ છીએ. આવું તમે સાંભળ્યું હશે. ખોટું છે. ક્રિયા ના બદલાય, વાણી ના બદલાય, વિચારો કશું જ તમે બદલી ના શકો, પણ છૂટા રહી શકો. આશય નવા માટે, જૂના માટે નહીં, નીકળતા માટે નહીં. નીકળેલામાં તો જે આશય લઈને આવ્યો એ જ પ્રમાણે નીકળશે, પણ નવો આશય તમે પુરુષાર્થ રૂપે બદલી શકો અને જે નીકળી રહ્યું છે એનાથી છૂટા પણ રહી શકો, પણ બદલી શકો નહીં તમે. એટલે નીકળી રહ્યું છે એનાથી છૂટા રહેવા માટેનો પુરુષાર્થ એ ઇમ્પોર્ટન્ટ છે, એ શીખવાડો. અને માટે જ્યારે વાણી, એટલે મેં પહેલા જ દિવસે ગઈકાલે કીધેલું કે વાણી એ જડનો સ્વભાવ છે અને ક્રિયા એ પણ જડનો સ્વભાવ છે, અને જડ પાસે કોઈ સ્વતંત્રતા ના હોય. આ ટીવી બોલે, વાણી નથી બોલતી, એની પાસે સ્વતંત્રતા ખરી ના. કેસેટ જ છે, આ કેસેટ જ છે, એમાં આશય નથી. અહીંયા આશય છે, કારણ કે અહીંયા આત્મા છે, ત્યાં આત્મા નથી. એટલે આત્મા હોવાથી તમે નવી વાણી છે એને બદલી શકો, આશય બદલી શકો, પણ આત્મા હોવાથી કેસેટમાં તો ફેરફાર ના થાય. એ તો વિનાશી જ છે, એ તો મિકેનિકલ જ છે. તમારી પાસે જ્ઞાન છે એટલે વાણી બદલી શકો, વાજની એવું બને નહીં. પણ અંદર બહાર જે વાણી નીકળતી હોય એની સામે અંદર આપણે એની પ્રતિપક્ષી વાણી તો એને એ આશય બધા બદલી શકે ને. આશય તો બદલી શકે ને, એ તો કહું છું. વર્તમાન જે વાણી નીકળી રહી છે મિકેનિકલ, એને તમે બદલી ના શકો. તમારો આશય બદલી શકો, તમે એનાથી છૂટા રહી શકો, એ રહી શકો, પણ તમે એને કંટ્રોલ કરવા જાઓ, એને સુધારવા જાઓ, એને બદલવા જાઓ તો પછી ફેલ જાઓ. પહેલી વસ્તુ એ કે તમારે વાણીને કેમ બદલવી છે. વાણી એ તમારી છે કે ફાઇલ નંબર 1 ની છે? ફાઇલ નંબર 1 ની જ છે ને. જડ જ છે, પરમાણુ જડ જ છે, આ જડ જ છે ને. મિકેનિકલ નો મતલબ જ જડ ને.
ને તમારે કેમ બદલવી છે? નીકળતાની વાત કરું છું. વર્તનને કેમ બદલવું છે? વાણી કેમ બદલવી છે? વિચારો કેમ બદલવા છે? જે જડ છે એને બદલવું છે, છૂટારો ને. અને છૂટા રહીને પછી તમારે જેવું મન વચન કાયા જોઈતા હોય એવા ભાવ કરો, અથવા તો માત્ર છૂટા રહો તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ. બીજા કોઈ ભાવ ના કરો તો પણ. સ્વામીજી, જ્યારે સમજો કે કંઈક ઇન્સિડન્સ બને છે અને કંઈ પણ મારી વાણી નીકળે છે કે ક્રિયા નીકળે છે, પછી સેમ ઇન્સિડન્સ બીજી વાર બને, પહેલી વાર જ્યારે બન્યો હોય ત્યારે હું વિચાર કરું કે આ મારી ભૂલ હતી, કે આવું ના બોલાય, કે આવું એક્ટિંગ ના થાય. એવો કોઈક બીજી વાર પાછો ઇન્સિડન્સ બને છે ત્યારે હું એ શબ્દો એવા કે વર્તન ના કરું તો એ કેવી રીતે પછી બેસે? તો મેં સુધાર્યું ના કહેવાય એ રીતે? કે રોજ નાવાનું, રોજ શરીર બગાડવાનું, રોજ નાવાનું, આ જ થાય, બીજું ના થાય. ના સમજાય કે મહિના સુધી નાવાનું નહીં હવે એવું. એ તો કુદરતી પ્રક્રિયા છે. કેમ આમ કરું છું સાહેબ? બરાબર છે. રોજ ખાવાનું, થાળી ધોવાની, આ લોકો રસોઈ બનાવવાની, જેવું એ લોકો રસોઈ બનાવવાની, આપણે ખાવાનું ને વાસણ ધોવાના. રોજ રસોઈ ધોવાનું કે છે તો શું થાય? એ તો નોર્મલ પ્રક્રિયા છે. કેટલી જો એક વસ્તુ છે, spiritual path is not accounting. How many times you do the bad behave, speech and thought, it is not matter of counting. It is matter of you to observe with your જ્ઞાન and darshan and pass it. તમે જેટલી વખત મીટ્યું હશે એટલી વખત ઉકળશે. શું કામ આપણે કાઉન્ટ કરીએ? આ તો દર વર્ષે કે છે બર્થડે ઉજવે છે, તમે કાઉન્ટ કરે છે કેટલી વાર મેં ઉજવી? ના, હવે એક જ ઉજવવાની. ભાઈ એ ગણવાની વસ્તુ જ નથી, રિલેટિવ વસ્તુ છે, એની ઇમ્પોર્ટન્ટ નથી. આધ્યાત્મમાં, વ્યવહાર જગતમાં ભલે મહત્વ હોય, આધ્યાત્મ જગતમાં કોઈ મહત્વ નથી. માટે કાઉન્ટિંગ, એક મિનિટ, કાઉન્ટિંગ એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય જ નથી. સેપરેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને એની વેલ્યુ ઝીરો કરવી દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એને કુદરતી રચના જોવી that is important. How many times એનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે મતલબ એ થયો કે પહેલી વાર જ્યારે ઘટના બની, એમાંથી મને મારા અંદરથી જે ભાવ થયો, એ ઘટના બની બીજી વાર મેં ઇમ્પ્રૂવ બી કરી, બી કુદરતી રચના જ થઈ ગઈ. એ રીતના સંજોગો જ બહુ વખત થાય તો એ નીકળતો ખાલી થાય. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવી, જો આપણે સાયન્ટિસ્ટ બનવું હોય તો એક વસ્તુ ધ્યાન રાખવી, આપણે આ ડિસ્ચાર્જ પ્રકૃતિમાં ઊંડા ઉતરવું છે કે સનાતન સત્યમાં ઊંડા ઉતરવું. ફર્સ્ટ યુ ડિસાઇડ શેમાં ઊંડા ઉતરવું છે. સનાતન સત્ય. બસ તો પતી ગયું. આના ઉપર ગુસ્સે થઈ ગયા, આના ઉપર ગુસ્સે થઈ ગયા, આના ઉપર ગુસ્સે થઈ ગયા, ખરાબ વિચાર આવ્યા, સારા વિચાર આવ્યા, ખરાબ વર્તન થયું, સારું વર્તન થયું, એનું સારું થયું, એનું ખરાબ થયું. આમાં ઊંડા ઉતરવું છે. વોટ ઇઝ યોર સબ્જેક્ટ એઝ અ સાયન્ટિસ્ટ? વોટ ઇઝ યોર સબ્જેક્ટ? દુનિયાના લોકોને ફોરગેટ ઇટ, ભૂલી જાઓ. એ તો બધું તમારો સબ્જેક્ટ શું હોવો જોઈએ? જ્ઞાન દર્શન શું છે એ પ્રમાણે યુઝ કરશે. તો પછી તમારે સાયન્ટિસ્ટ બનવું છે. ટ્રાય ટુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ એઝ અ લો ઓફ નેચર એન્ડ એપ્લિકેબલ ફોર ઓલ. આ જેટલું જાણશો એટલા તમે રિલેક્સ રહી શકશો. આનું જાણશો રિલેટિવ સત્ય, રિલેક્સ કેમ ના રહેવાશે? કોઈ પણ રિલેટિવ સત્યની અંદર ઊંડા ઉતરશો, સારું ખરાબ એ બંને બંધન કરતા છે. સારું એ બંધન કરતા છે, ખરાબ એ બંધન કરતા છે. હા બોલો. ના, મારો ક્વેશ્ચન એવો થયો કે વાણી જ્યારે ખરાબ નીકળે ને જ્યારે આજુબાજુની ફાઇલોને એ જ્યારે દજાડે છે, તો દાદાની ચોથી આજ્ઞા છે કે સંભાવે ફાઇલો નિકાલ કરવાનો છે. તો અહીંયા કેવી રીતે એપ્લાય કરવાનું? પણ આ સંભાવે આજ્ઞા તો ચૂકી જ ગયા કહેવાય, રાઈટ? પહેલી વસ્તુ એ કે સંભાવે નિકાલ કરવો એ આજ્ઞા જ કોઈ સમજ્યું નથી ને. એ સમજાવો ને. તમે સંભાવે નિકાલ કરવો એમાં હું સમજ્યા? 1, 2 ને 3 લાઈનમાં બોલી જાઓ કે આપણી વાણી બીજાને દુઃખદાયી ના હોવી જોઈએ, આપણું વર્તન બીજાને દુઃખદાયી ના હોવું જોઈએ. એટલે ટૂંકમાં રામ યુદ્ધ ના કરવું જોઈએ ટૂંકમાં. જો હવે પછી હવે જવાબ આપું છું લેશે જ પછી. ના, પણ આ ડેલી નું તો રોજનો તો ઉકેલ લાવવો જ પડશે ને. એટલે આપણે એક દિવસ ઇગ્નોર ઇટ. એટલે આપણે
તમારો કહેવાનો મતલબ છે કે રોજ કચરો કરવું કે એના કરતા એક દિવસ ઉપર પાછા ડે ને માથા કુરત નહીં પછી એવું ને? જો હવે તોય હશે છે, હોય તો એક વાર કરીએ તો ઉપાધિ, રોજ કરીએ તો ઉપાધિ, કોઈ જવાબ જ ટેલી ના થાય તો રોજ કચરો કરીને કરતા ઉપર મજા બસ તો રામની જેમ એટલે પતી ગયું. હોય તો એક જ વાર થયું ને. આ બધા આન્સર ખોટા છે, આન્સર જ ખોટા છે બધા. અને તમારી સમજવાની રીત પણ ખોટી છે ટોટલી. સંભાવી નિકાલ કરવો એ અમે જ્યારે કરુણ દાદાની હાજરીમાં બોલ્યા ત્યારે કરુણ દાદાએ મારી પાસે માઇક લઈ લીધું, 5 આજ્ઞા સમજાવતો હતો એમાં, 4થી આજ્ઞામાં. પછી પતી ગયો સત્સંગ, પછી બધા રૂમમાં બોલ્યા મને કે કેમ 4થી આજ્ઞા આવી સમજાવો છો કે છે નિકાલ તો કુદરત કરશે, આપણે સંભાવ રાખવાનો. મેં કીધું નિકાલ તો કુદરત ના કરે, મન વચન કાયમની અવસ્થા માત્ર કુદરતી રચના નહીં, બોલતા નથી, કુદરતી રચના નહીં, કુદરતી રચના છે, તો એમાં આપણે શું કરવાનું? કશું કરવાનું નહીં. જો જે કુદરતી રચના એમાં આપણે કંઈ કરી શકવાના હતા? આપણું કામ જે કુદરતી રચના કરી રહ્યું છે મન વચન કાયા દ્વારા, એમાં સંભાવ રાખવો, એનું નામ સંભાવે નિકાલ. એટલે અમારે આવું થયું હતું. દાદાએ શું કીધું હતું કે સંભાવે નિકાલ કરવો, અને એમાં દાખલો આપ્યો હતો પેલો ગ્લાસનો, સલિયાનો દાખલો આપ્યો હતો સુલેમાનનો. એટલે લોકોને લાગ્યું આપણે કરવાનું. રોંગ છે, એ સમજણ જ રોંગ છે. કરવાનું નહીં, મન વચન કાયા જેવા વીટ્યા હશે એવા જ ઉકળશે, એમાં તમારે સમભાવ રાખવાનો, એનું નામ સમભાવે નિકાલ. નિકાલ કુદરતના હાથમાં, સંભાવ તમારા હાથમાં. સમભાવે ભાવ છે, સમભાવે મન વચન કાયા નથી. પણ આવું સમજતા સમજતા લોકોને 5-5 અવતાર થઈ જાય છે જ્ઞાન લીધા પછી. શું કરીએ હવે? વેરી નાઇસ. એમાંય પણ હું તો 25 વર્ષથી આ કહું છું, હું આજે નથી કહેતો. તો સમજ્યા નહીં તો શું કરું? બધાને એમ લાગે સંભાવે નિકાલ કરવાનો, સંભાવે નિકાલ કરો. એટલે મેં કહું નિકાલ તો કુદરત કરશે. સમભાવ ભાવના છે. ભાવ છે, એ ભાવનો પ્રશ્ન છે, ઇન્ટેન્શનનો પ્રશ્ન છે, થોટ સ્પીચ એક્શનનો પ્રશ્ન નથી. જો થતું હોય તમે જોયા કરો. અને એમાં રાગદ્વેષ ના થવો જોઈએ, પતી ગયું. રાગદ્વેષ ગમો અણગમો હોય ના થવું જોઈએ. ઉદયમાં ભલે હોય, આને રાગદ્વેષ ભલે હોય, અંદર દ્રષ્ટિમાં નહીં. જ્ઞાન દર્શને કરીને, ઉપયોગે કરીને, પુરુષાર્થે કરીને રાગદ્વેષ થવા જોઈએ નહીં. ઉદયમાં ભલે ને રાગદ્વેષ. પણ પેલી સામેની ફાઇલ તો ઊભી જ રહેશે ને, હમ સામેની ફાઇલ તો ઊભી રહેશે. આપણે તો સંભાવ રાખીએ ને, હું સમજુ છું કે ભાઈ આ તો બધું આ હતું, પણ એ તો સામે ઊભા જ રહેવાના છે. એ એનો ઉદય કર્મ ને પેલું આપણું ઉદય કર્મ કઈ નહીં કશું. એટલે રામથી રાવણ મરી જાય તો રામનો તો મોક્ષ થાય જ. જો હવે પછી હસો ને જવાબ આપો મને. હું દરેક પૂછું, તને પ્રશ્ન પૂછું, તરત માં હસો જ પછી. મારો પ્રશ્ન ખોટો હોય તો બોલો. રામ મોક્ષે ગયા કે નહીં? અર્જુન મોક્ષે ગયો કે નહીં? બોલતા નથી. તેને કેમ સામે વાળાને ના જોયો? બોલતા નથી. કેમ કે સામેવાળા પાસે એટલો બધો મોહ છે ને, મોહથી બંધાયેલા છે. હવે મોહ કેવી રીતે કાઢવો એ કહો. મોં કાઢવાનો છે કે મોં નીકળી રહ્યો છે? નીકળી રહ્યો. નીકળી રહ્યો એને પાછું કાઢવાનું આપણે. આપણે કે મારે કેમ મરવાનું? કુદરત કે તને મારી તો રહી છું પોર દરેક સેકન્ડે. મરવાનું ક્યાં છે? આ મરવાની પ્રક્રિયા ચાલે છે. કઈ ચાલે છે? એક સેકન્ડે મરતા નથી. મળીએ છીએ. જે કુદરત કરી રહી છે એમાં આપણે શું કરવાનું છે? આપણે તો મોહ જે લઈને આવ્યા છે ને પ્રકૃતિ દ્વારા જે નીકળી રહ્યો છે, એ મોહની અંદર આપણી દ્રષ્ટિમાં આ કુદરતી રચના છે, અને સુખ એ મારો સ્વભાવ છે. સુખ એ શરીરનો, ઇન્દ્રિયોનો કે બહારની અવસ્થાનો સ્વભાવ નથી. આવું દર્શન હોવું જોઈએ. પતી ગયું. પછી ભલે મોજ ગમે તેવો નીકળે, એ તો કુદરતી રચના છે. નીકળે છે તો કુદરતી રચના છે, એમાં આપણે કઈ ના કરી શકીએ. પણ આપણું જ્ઞાન દર્શન એવું હોવું જોઈએ કે જેથી નીકળતા મોહની અંદર આપણને નવો જીવતો મોહ ઉત્પન્ન થવો જોઈએ નહીં. ધેટ્સ ઇટ. એવું જ્ઞાન દર્શન જોઈએ, નવો ઉત્પન્ન ના થાય. વીટેલો છો તો ઉકલવાનું જ છે ને, ના ઉકલે? સીતાને ઉપાડી ગયા હતા રામ, સીતે જંગલમાં ફરતા હતા કે નથી ફરતા? ભટકતા હતા. શું કરે? પણ એ નીકળતો મોહ કયો મોહ? હા,
એમાં સંભાવ આ વાણીના પેલા પ્રયોગો થોડા બતાવો. વાણીના પ્રયોગમાં શું છે કે વાણી જે શબ્દ જે છે એ શબ્દની ઉત્પત્તિ આશયને કારણે થઈ. આશય પ્રમાણે શબ્દો વ્યક્ત થાય અને જે શબ્દો છે એનો ભાર પણ તમારા આશય પ્રમાણે હોય. ભાવ ને ભાર બે. તમે આમ કરો એ પણ શબ્દ છે, તમારે આમ કરવું જ પડશે એ શબ્દ છે, પણ પેલામાં બહાર છે. ખ્યાલ આવ્યો? આપણે કઈક ભાઈ ચા મૂકો ઠંડી છે એટલે ખ્યાલ આવ્યો? અત્યારે ચા મૂકો એ શબ્દ જ છે ને, એમાં ફેર નથી, બેમાં ફેર નથી, શબ્દ તો એ જ છે, પણ શબ્દનો જે ભાર છે એ બદલાઈ જાય ને. બદલી જાય. સમજાય છે કે નહીં? એટલે શબ્દો જે છે પણ એ એના આશય પ્રમાણે નીકળે છે. આપણે આ આશય પ્રમાણે નીકળતા શબ્દોને હવે શબ્દાતીત દશા તરફ જવાનું. શબ્દાતીત દશાનો મતલબ થાય કે શબ્દોની અસરથી મુક્ત. પણ કોણ? આપણું જ્ઞાન દર્શન. આને તો અસર થાય, આપણા જ્ઞાન દર્શનને અસર થઈ જોઈએ નહીં. સમજાય છે? બાકી માણસમાં ઘણી વખત આપણે જોઈએ ને વ્યવહારમાં તો કોમન સેન્સ ના હોય. શું ના હોય? ભણેલા ગણેલામાં ના હોય. અભણમાની વાત જવા દો. આપણે કહીએ કે તું જનાવર જેવો છું તો ગુસ્સે થઈ જાય, ને આપણે કહીએ કે સિંહ જેવો છું તો ખુશ થઈ જાય. તો બોલતા નથી, એ જનાવર નહીં, પણ સિંહ જેવો કોઈ તો ખુશ થઈ જાય, સિંહ જેવો પણ જનાવર કે દુઃખી થઈ જાય. હવે આવા અક્કલ વગરના શું કરીએ આપણે? ના સમજાવ્યું સાહેબ? બોલો હવે શું કરીએ? જનાવર કે દુઃખી થઈ જાય, ઘોડા જેવો રહે એટલે આનંદ આવી જાય. આપણે ગધડા જેવો કઈ દુઃખી થઈ જાય, ઘોડા જેવો કહી દો કે ના બસ સરસ કહી દઉં. બધું આવું ને આવું જ છે બધું. દુનિયા કહું છું ને કે કોઈની પાસે જેને કહીને એક કોમન સેન્સ હોવી જોઈએ કે કોઈ પણ વસ્તુનો સાર કાઢી શકે, ઓબ્ઝર્વેશનથી એબ્સ્ટ્રેક્ટ કાઢી શકે, એનો મિનિંગ કાઢી શકે, શું હેતુ છે એ નથી કાઢતા આવડતું. જીવનનો સાર એ જ છે, સમગ્ર હ્યુમન લાઈફનો સાર એ જ છે કે તમે આ જગતમાં જન્મ્યા પછી જેટલું જીવ્યા એની અંદર તમે પ્રકૃતિ સંબંધી જે રિલેટિવ સત્યનું અજ્ઞાન લઈને આવ્યા હતા એ કેટલું ઉકેલી શક્યા અને સનાતન સત્યને કેટલું ઓળખી શક્યા અને પોતાના સ્વસ્વરૂપને માં કેટલું તમે રહી શક્યા. આ જ મહત્વનું છે. બાકી સંપત્તો, સાધનો, સંબંધોની કોઈ વેલ્યુ નથી. એ જીનેશ્વરી જીન એ કહેવાય ને. સાર કાઢ મનુષ્ય ભાવ જીવનનો સાર કાઢવા માટે છે. શું છે? કારણ કે મનુષ્ય પાસે કુદરતે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ આપી છે જે પ્રાણીઓમાં નથી. માટે તમે સાર કાઢી શકશો. સાર એ કાઢવાનો કે આ દુનિયામાં જન્મ્યા પછી જે કંઈ પણ મળે છે, સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તા, આ બધું મૂકીને જવાનું છે. માટે એમાં ઊંડા ઉતરવું નહીં. જરૂરિયાત પૂરતી વસ્તુ મળ્યા કરે કુદરતી, આવે અને જાય, આવે અને જાય, બહુ થઈ ગયું. લઈ તો જવાની છે જ નહીં. આમે આપણું જીવન ચાલ્યા કરે તો બહુ થઈ ગયું ને. હા બોલો. વાત થોડી બદલાઈ ગઈ. આપણે પેલી શબ્દની અસરોથી મુક્ત કેવી રીતે રહેવું, શબ્દાતીત દશા કેવી રીતે આવે એનો તમે બતાવતા હતા, કહેતા હતા, પણ વાત થોડી થઈ. હા, એટલે શબ્દોની તમે જેટલી વેલ્યુ કરશો એટલી તમને અસર થશે. શબ્દો પોતે જડ છે, તમે ચેતન છો. ચેતન એટલે આત્મા, જડ એટલે શબ્દ અને પ્રતિષ્ઠિત આત્મા મિશ્ર ચેતન છે. હવે મિશ્ર ચેતન સનાતન સત્યની વેલ્યુ કરે છે કે રિલેટિવ સત્યની, એના ઉપર એનો આધાર છે અસર. કેટલા પેલા માણસે કેટલામી વખત ગાળ દીધી એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ગાળની વેલ્યુ કોણ કરે છે? મિશ્ર ચેતન. તો જ અસર થાય ને. અસર થવાનું કારણ તમે એની વેલ્યુ કરી. શું કીધું? વેલ્યુ 0 કરો તો કશું નહીં. વેલ્યુ, ઇન્ટરેસ્ટ, વેલ્યુ, ઇમ્પોર્ટન્સ,
શું કરવું પડે, પ્રેક્ટિસ કેવી રીતે શું થાય, કેવું એટલે એનો પ્રયોગ શું હોય કે કેવી રીતે? પહેલી વસ્તુ એ કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે વ્યવહાર કરે છે, માનો કે વાણીનો, આપણે વાણીનો ટોપિક લઈએ છીએ, એ વાણીનો વ્યવહાર જે કરે છે એ હિસાબ છે આપણો કે એની સ્વતંત્રતા છે? હિસાબ વગર તો હિસાબ છે. હવે હિસાબ જવા માટે આવ્યો છે કે આવવા માટે? તો જવા માટે આવ્યો છો તો જવા દો ને, પકડી હું કામ રાખો છો? બોલતા નથી. હું જયારે કેલ્ક્યુલેશન મુકાવું ત્યારે બધા પોપટની જેમ બોલે છે, અને પછી જરૂર પતી જાય કે ભાઈ એમને કીધું કેમ પણ મને આવું. એ બરાબર છે. એ જવાબો આ શબ્દોની અસરો જે હોય છે ને, નહીં, વિજ્ઞાન સમજશો તો નિવેડ આવશે, નહીં તો નહીં આવે. એ બરાબર છે. આખી ધાર્મિક સત્ય નથી, આ સનાતન સત્ય છે. પણ ઘણી વાર આપણું જ્ઞાન કે પેલી બાજુવાળી ફાઇલ કહે કે આ તો આમ, તો પછી પાછું એ શબ્દોની અસરો જે છે ને, તે અસરો પણ હું કહું છું કે ફાઇલ 1 નંબર હોય કે ફાઇલ 2 નંબર હોય કે ફાઇલ 22 નંબર હોય, બધી જે ફાઇલો છે એ ફાઇલો નો નિકાલ કુદરત કરી રહી છે. બધી ફાઇલોનો, એક હોય કે 21 હોય, એ કુદરત કરી રહી છે નિકાલ. એની અંદર જો આપણને બધી જ અવસ્થાઓની ડી વેલ્યુ કરતા આવડે અને આત્માની વેલ્યુ કરતા આવડે, અને અવસ્થાની ડી વેલ્યુ ત્યારે થઈ શકે કે અવસ્થાને કુદરતી રચના જુઓ તો, અને અવસ્થામાં મેં કર્યું, તે કર્યું, મારું છે, તારું છે, તો ભાઈ ડી વેલ્યુ થાય? તમે જ વેલ્યુ કરો છો. કોઈ એવું હોય, કોઈ તમારા વિશે ગમે તેમ બોલતો હોય, મેં સાંભળ્યું તો મને અસર થાય અંદર, થાય ને સર? સમજી ગયો. કેમ આવું બોલે છે, આપણે ફરી એને એટેક કરીએ કે ગમે તે એવું કરીએ. આ બધી અસરોથી મુક્ત રહેવાનું હોય. આ બધી અસરો પ્રકૃતિને થાય છે, બરાબર. અને પ્રકૃતિ અસરો માટે જ છે, પણ એ જ્ઞાન દર્શન ઉપર અસર ના થવી જોઈએ. આને તો થશે, કારણ કે આ ભોગવટો લઈને આવ્યો છે. બરાબર. પછી એ અસરો થઈ ગઈ, પણ જે એક્ટ થઈ જાય છે સામે પ્રકૃતિને, આપણે એક્ટ એ પણ કુદરતી રચના છે, રિએક્શન પણ કુદરતી રચના છે. પ્રશ્ન છે જ નહીં. મન વચન કાયા જીવ માત્રના જે કંઈ કરે છે બધું કુદરતી રચના. એક્શન રૂપે કરે કે રિએક્શન રૂપે કરે, રિએક્શન ના આવવું જોઈએ ને. કુદરતી રચના. રિએક્શન આવે તે કુદરતી રચના, ના આવે તે કુદરતી રચના. ખ્યાલ આવી ગયો ને? હસબન્ડ હોય અને વાઈફે ભૂલ કરી હોય અને ગુસ્સે થઈ જાય તે કુદરતી રચના, અને પોલીસ વાળા વાંચે દંડો લઈને ઉભો હોય ત્યાં મૌન રહે તે કુદરતી રચના. બોલતા નથી. એમાં પુરસાદ શું છે? સંજોગાધીન. અસર જે થઈ બોસ આગળ મૂકો રહે ને ઘરમાં ઝઘડો કરે, બંને કુદરતી રચના. સંજોગ કોણ લાવ્યું? સંજોગ કોણ લાવ્યું? કુદરત. એક જગ્યાએ તમારે બોલવાના સંજોગ હતા, એક જગ્યાએ મૌન રહેવાના હતા. એવું એમ બે ડંડા પડે ને. તો ઓફિસમાં 5 મિનિટ મોડા આવીએ તો મેનેજર ખખડાવે. ખ્યાલ આવ્યો? અને ઘેર જો 5 મિનિટ ચા મોડી મળી તો આવી બની. એવું એટલે મારો કહેવા પણ આ બે સંજોગ જ છે. આપણે એ બે અંદર જે અસરો થાય છે, એટલે આપણે બીજી આપણે એવી સમજ કેળવવી પડે ને. એટલે આપણે કુદરતી રચના જોતા શીખવું પડે. વાયુ પુટ ધ વેલ્યુ ઓફ સર્કમસ્ટાન્સીસ. તમે સર્કમસ્ટાન્સની વેલ્યુ શોધશો તો તમને સાર નહીં મળે. વેલ્યુ 0 કરવી પડશે. માટે 0 કરવા માટે કુદરતી રચના. પછી તમે સમજો ને વિજ્ઞાન. તમે જો એની વેલ્યુ કરશો તો કુદરતી રીતના નહીં દેખાય. પણ એ બરાબર છે, પણ તમે થોડું સાયન્સ એનું કાઢો, બરાબર એક્સપ્લેન કરો બરાબર, તો એનું પણ પહેલું કુદરતી રચના જોશો એટલે સંજોગોનો આધાર કુદરત થઈ ગયા, તમે ના થાય. આ પણ એ તો એક ટૂંકી વાત પતી જાય. પછી સંશોધન કરો. હા, આ એક પેલા એક જવાબ આપીને અને સમાધાન આપી એને જુદું પડી ગયું. હવે એનું રિસર્ચ કરો હા, કે વાણી જે બોલાઈ મારા દ્વારા કે સામેના દ્વારા, એમાં કોઈ સ્વતંત્રતા છે? કોઈ નહીં. સ્વતંત્રતા નહીં મળે. આ સંજોગ પણ કોણે ઉભો કર્યો? અને કુદરતે ગયા અવતારના કર્મના હિસાબથી ઉભો કર્યો. હિસાબ બેનો ગયા અવતારનો, એના આધારે ટાઈમિંગ સેટ કર્યો. આ ટાઈમિંગની અવસ્થા સેટ કરી અને આ ભાષા સેટ કરી વ્યક્ત કરવી. આ આખી પ્રક્રિયા જો આપણને પ્રયોગ રૂપે દેખાય તો કોઈ કરતા દેખાય જ નહીં ને. એમાં મિકેનિકલ ક્યાં છે?
મેં એક પ્રયોગ રૂપે આ દેખાડે એક્સપેરિમેન્ટ એ જ તપ છે. હું સાયન્ટિસ્ટ બનવાની તો વાત કરું છું સાહેબ. આપણે શું કરીએ છીએ, કયા શબ્દો બોલ્યા, કોણ બોલ્યું, કેટલી વખત બોલ્યું, એટલે આમાં હું કામ ઊંડા ઉતરો, વિજ્ઞાનમાં ઊંડા ઉતરો? તમે મને 8 વખત મારું અપમાન કર્યું, પણ એ ગણ્યું શું કરવું છે આપણે? એમાં ઊંડા ઉતરીને શું કરવું છે? એ તો પાછું કસાયોનું કારખાનું. આ થાય કે નહીં? એ જ થાય. એક મિનિટ. એટલે હું એટલે જ તમારું આખું વિઝન બદલવા માંગુ છું કે તમારો એફર્ટ સાયન્સના રિસર્ચમાં કરો, આ અવસ્થાઓની વેલ્યુ કરવામાં ના કરો, ખોવાઈ જશો. કોઈએ કરી નથી, અને કુદરત પણ તમને ના પાડે છે કે જન્મથી મોત સુધીની કોઈ પણ મન વચન કાયાની ક્રિયા માટે કોઈ પણ મનુષ્ય જવાબદાર નથી, એવું કુદરતે કહે છે. Yeah. હવે આપણે ઊંડા ઉતરવું છે કે સાયન્સ જાણીને છૂટા રહેવું છે? છૂટા રહેવું. That's it. તો સાયન્સ નો ઉપયોગ કરવાનો. એ હું પૂછું છું ને, એના માટે જ મેં વાત કરી. એટલા માટે તો- એનાથી છૂટું કેવી રીતે એટલા માટે રહેવું, તો- એની અસરોથી છૂટું કેવી રીતે રહેવું. એટલા માટે તો એનાલિસિસ કીધું. પહેલું તમને કીધું કે કુદરતી રચના, બરાબર છે? Yeah. એટલે પહેલું કુદરતી રચના કીધું, એટલે મેં બોલ્યો કે તે બોલ્યો, આ સવાલ આવ્યો પતી ગઈ વાત, જુદું થઈ હવે કુદરતી રચનાને સમજવા પ્રયત્ન કરો. એમાં પછી કુદરતી કાનૂન આવે. Okay. સેકન્ડ શું આવે? કુદરતી કાનૂન. કે આ કુદરતી કાનૂન શું કરે છે? તો કે ગયા અવતારના કર્મનું ફળ આપે છે. એ ફળ માટે કુદરતે બંનેને ભેગા કર્યા, પછી આ સંજોગ ભેગો કર્યો, અને પછી આ ભાષા નીકળી. બરાબર. હવે આ આખી પ્રક્રિયા છે એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. પણ આ જે હવે આ જો એનાલિસિસ કરતા આવડે તો પછી આ બોલ્યો કે હું બોલ્યો, કેવું બોલ્યો કેવું નહીં, કેટલી બધું રહે જ નહીં ને પછી. નિયત થઈ જાય. આવું એનાલિસિસ થાય ને, એમાં થાય શું કે આ વખત આવું બોલી ગયો ને હવે ફરીથી આ પ્રમાણે બોલીએ તો એનાથી આમ થશે, એનાથી સારું રહેશે, એવું એટલે આ શું પણ એમાં જવાનું નહીં, ના કરું છું તમને. એવી બુદ્ધિ ચાલુ થઈ જાય. એટલે આ વસ્તુ થાય. એટલે હું શું કહેવા માંગુ છું કે પ્રકૃતિને શું થાય છે એને જોયા કરો. આપણે આપણા પુરુષાર્થમાં વિજ્ઞાનનો પ્રયોગ મૂકવો છે. ધેટ ઇઝ ધ ઓનલી પર્પઝ. પ્રકૃતિ પોતાની સેફ સાઈડ માટે શું વિચારે છે લઈને આવેલું એ નહીં જોવાનું. ના, એ તો આજે જ્ઞાન દર્શનને આધારે આજે વિચાર અપમાન કરવું. થયું તો પ્રકૃતિ એવું વિચારે કે હવે ફરીથી અપમાન ના થાય એવું કરીએ, પણ એ પ્રકૃતિનો પ્રશ્ન છે. આપણો પ્રશ્ન તો એ અવસ્થાને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સથી જોવું. ના, એ તો એની સમજણ હોય એ પ્રમાણે એ અંદર કરે, બસ. કારણ કે સમજણ તો આપણા ભાગમાં આવી ને. એટલે જે પ્રકૃતિના સંદર્ભમાં જે તમે વિચારો છો, એક્શનના સંદર્ભમાં, સ્પીચના સંદર્ભમાં, થોટના સંદર્ભમાં, આ પ્રકૃતિ કે પેલી પ્રકૃતિના સંદર્ભમાં, એ બધું કાઢી નાખો, એમાં ઊંડા ના ઉતરો. ઓકે. મેં અનેક વખત સત્સંગમાં કીધેલું છે કે મન વચન કાયાને ટચ ના કરો, મન વચન કાયામાં ઊંડા ના ઉતરો, મન વચન કાયાને ફેરવવાના નથી, મન વચન કાયાને બદલવાના નથી, મન વચન કાયાને સુધારવાના નથી, મન વચન કાયાથી ખાલી મુક્ત જ રહેવાનું છે. પતી ગયું. કેટલી વખત હું બોલ્યો છું આ? મેં ક્યારે એવું નથી કીધું કે મન વચન કાયાને તમે સુધારો, સારા બનાવો. જે આપણા નથી, જે આપણા હાથમાં નથી અને પાછા બાળવાના જ છે, એમાં ઊંડા ઉતરીને શું કરવું છે? બરાબર. એમ કહું છું. ગાડું ચાલે એટલે બહુ થઈ ગયું. એને ચલાવ. શું કહું છું? હું એમ કહેતી હતી કે આ રોજના વ્યવહારમાં એકદમ બિલકુલ એમ ફાલતુ કોન્વર્સેશન્સ ચાલતા હોય અને એમાં જ્યારે આ બોલાચાલી થાય, હવે આપણે પછી કુદરતના એમાં આવી જઈએ બિકોઝ જાગૃતિ આવી છે આપના સત્સંગ પછી, પણ જે ઓન ધ સ્પોટ બોલાઈ ગયું હોય એ જાય કર્મ ગાંઠમાં. બોલાઈ ગયું એ જ કુદરતી રચના. આપણે તો હું એમ શું કહું છું, નેક્સ્ટ બર્થ માટે એનું જો એડિશન નહીં થાય. સિમ્પલ સમજો, જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ થયું. મહત્વ તમે આપશો તો રાગદ્વેષ થશે, નહીં આપો તો રાગદ્વેષ નહીં થાય. પછી અવસ્થા કઈ છે એનું ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે. બીજું, આપણને એમ થાય કે મારાથી આવું બોલી ગયું, હવે એને શું, હવે એને કેવું લાગશે? પણ આજ તો તમારી સમજણની ભૂલ છે. મારાથી બોલાઈ ગયું છે કે કુદરતે આ બોલાવડાવ્યું હિસાબ પૂરો કરવા માટે? તમારી પાસે ચોઈસ છે કે કમ્પલસરી છે? કમ્પલસરી છે. એ કમ્પલસરી મારે શું વિચારવાનું હોય?
જે વસ્તુ Just ફરજિયાત leave it એમ. આજે માનો કે 25 તારીખ થઈ, બરાબર છે, તો 24 તારીખ માટે મરી ગયા. હવે આપણે શું કરવાનું એના માટે? કશું નહીં થાય. ના તો on the હવે spot dialogues ની હવે આ હવે 9 કલાક પછી આપણે 25 તારીખ માટે મરી જઈશું, તો એ કઈ મહેનતનો પ્રશ્ન છે કે કુદરતી રચના છે? ગુજરાતી રચના. તો કુદરતી રચનામાં લાઈફ ખલાસ થાય છે, તો મનોવચન કાયના સંજોગો પહેલો ખલાસ થાય કે નહીં? એમાં ઊંડા કેમ ઉતરવાનું એમ પૂછું છું. જે વસ્તુ મળી રહી છે એને પાછા મળદા જીવતા કરવાના, બોલતા નથી. હા એ તો બરાબર. જે વસ્તુ એન્ડ આવે છે એને શું કામ ખોલો છો? ખોલવા માટે આખું આ દુનિયા છે, બ્રહ્માંડ તમારી પાસે છે, એનું રિસર્ચ કરો ને. આમાં શું ઊંડા ઉતરો છો? કોઈની પ્રકૃતિ ક્યારેય કાયમ માટે એક સરખી ના હોય. સમજાય છે? 5 પાંડવોમાં ધર્મરાજા કોણ હતા? બોલો, યુધિષ્ઠિર. ધર્મરાજા કેમ કહેવાય? સત્યવાદી. ખાલી સત્યવાદીઓને ધર્મરાજા કહેવાય? ધર્મનું એ રીતે પાલન કરતા હતા. સત્યવાદી. No, not only Satyavadi, all Satya means whatever. Dharma is dharma. ઓકે. In all means. અને તોય જુઠ્ઠું રમવા બેઠા Yeah. અને વાઈફને ઓળમાં મૂકી દીધી. That is આટલા બધા ઊંચા ધર્મરાજા buddhi. બોલતા નથી. જો હશે જ. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે ને. પણ એમની જ ને કે બીજાની? જો બોલી તો ના કેવું વિનાશ કાળે, પણ કોની? ધર્મરાજાની જ ને. અને તમે કર્યું હતો? બોલતા નથી. એટલે મારો કહેવાનો મતલબ, કુદરતી રચનામાં જે લાયા છો એ જીવ માત્ર માટે કમ્પલસરી છે. એમાં કોઈની પાસે ઓપ્શન નથી, ગમે તે સ્ટેટસ હોય. રામ જેવા રામ, જેમનો છેલ્લો અવતાર હતો, સ્પષ્ટ વેદન હતું, તો પણ સીતાજીના કહેવાથી હરણ લેવા દોડ્યા કે ના દોડ્યા? ગયા કે ના ગયા? વિચાર કરો. જ્ઞાની તોય દોડ્યા, પણ દોડ્યા કેમ? કારણ કે મન વચન કાયાનો કંટ્રોલ એમની પાસે નથી. એની પાસે ઓપ્શન હતો કે દોડું કે ના દોડું? તો પછી એટલે તમે એક બાજુ જ્ઞાની મૂકો, એ બાજુ એમ દોડ્યા કેમ? એટલે પણ એ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જીવ માત્ર નહીં, એમાં કોઈનું ચાલે. એટલે આ એંગલ મૂકવાનો છે. પછી એમનું જ્ઞાન નથી લાવવાનું. જ્ઞાન એ દશા છે, અને આ તો કુદરતના હાથમાં છે. મન વચન કાયા પ્રત્યેક ક્ષણ જે આપણે જીવીએ છીએ that all is in કુદરત. બધી જ. Yeah. એટલે હું તો કઉ છું, ભૂલી જાઓ ને એનાથી ઉત્તમ એ કે નથી. ઓછું આ ઊંડા ઉતરો એની, બોલાતું નહીં ને. એ ભૂલાતું નથી. એનું કારણ કે આપણને યાદ રાખવામાં મજા આવે છે. અમારે છે મમ્મી કહે છે મને કશું યાદ નહીં રહેતું, અમને બહુ યાદ રહે છે. પાછું કાઢી લાવે છે. આ પતિ છે બધું ઓળખવાનું બંધ કરી દો. ના, એ જ છે. ઓળખવાનું બંધ નથી કરવાનું, પણ આ હું પતિ તરીકે પત્નીને પત્ની જોઉં છું, અને પત્ની તરીકે પતિને પતિ જોઉં છું. એ અમે બંને ઓગળી જ રહ્યા છે, બરફની જેમ. બોલતા નથી. યસ કે નો? ઓગળી જ રહ્યા છે. પસંદગી છે જ નહીં. આ મારું વાઈફ પણ, એનું ધણી પણ, બેયનું ઓગળી જ રહ્યું છે. એનું ઓગાળવાનું ક્યાં છે? ના એ સ્વામીજી એમનો ક્વેશ્ચન એવો હતો કે એનો બંધ પડે કે નહીં. કર્મના જે બંધ પડે છે તમે પરિણામ વાળા ભાગમાં ભળી જાઓ તો બંધ પડે. છૂટા રહો તો ક્રિયાથી નહીં પડે. ક્રિયાથી નહીં પડે. તમે ક્રિયામાં તન્મય આકાર થાવ તો જવાબદાર છે. ક્રિયા થઈ માટે જવાબદાર નથી. સમજાય છે? થઈ માટે જવાબદાર નથી, પણ તમે ક્રિયામાં તન્મય આકાર થઈ ગયા. મેં કર્યું, મેં ભોગવ્યું, મારાથી થયું. તો પછી જવાબદાર. એટલે તું અજ્ઞાનનો ઉપયોગ કરશો તો જવાબદાર. અહીંયા પાછો વિજ્ઞાનનો ઉપયોગ, કુદરતી રચના. આપણા મનોજન કાયકો સામેવાળા ના હોય. આટલું સીધું સાદું સિમ્પલ વિજ્ઞાન બતાવ્યું છે. સ્વામીજી તમે કીધું કે રામ ભગવાનને સ્પષ્ટ વેદન હતું ને એ મોક્ષે ગયા. એના ઉપર એક ક્વેશ્ચન છે દાદાનો, કે તો દાદાને હતું કે નહીં સ્પષ્ટ વેદન? જો
આપણે વ્યક્તિનું નામ બાજુ મૂકી ના ઓકે સોરી આઈ એમ અને સિદ્ધાંત કહી દો. ઓકે સિદ્ધાંત yeah. આ દુનિયામાં કોઈને લાસ્ટ બર્થ સિવાય સ્પષ્ટ વેદન ના હોય, ઓકે કોઈને પણ. પછી નામની જરૂર, યા ગોટ ઇટ શ્રીમદ રાજચંદ્રને પણ સ્પષ્ટ વેદન નહોતું. કરેક્ટ આ તો ખાલી તમને સમજાવવા માટે મારી નામની જરૂર નથી. યા સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં હોય ત્યારે કર્મ બંધાય જ નહીં. રાઈટ હજુ મારે બર્થ લેવાનો છે, યા વિચાર તો કરો. અને બીજું, ક્યારે કોઈને સ્પષ્ટ વેદનનો મતલબ આત્મા અનુભવ, ક્યારે કોઈને આત્માનો અનુભવ અપૂર્ણ હોઈ શકે નહીં. આ બધી વાત પણ થઈ ગઈ છે. ઓકે હવે પૂર્ણ હોય તો છેલ્લો અવતાર જ હોય ને, યા પછી કર્મ બંધાય જ નહીં ને, પછી રીબર્થ જ ના હોય ને. આ બધું કો રિલેટેડ કે આ બધી વાતો સમજવી પડે એક એંગલથી નહીં. પછી અમને થયું કે નહીં, અમને એ જવાબની જરૂર જ નથી. કોઈને જે કહેવું એ કે એ એની મરજી. મારે સિદ્ધાંત નહીં. જો હું શું કહું છું કે હું કહું છું કોઈ પણ બોલે, હું ના ક્યાં પાડું, દરેકને બોલવાનો અધિકાર છે. આજે તમને એવાય પણ તમને આપણા સંઘમાં કે જોવા મળશે કે મને તો અત્યારે આત્મા અનુભવ થઈ ગયો, અત્યારે એવાય બોલવાનું આપણે કોણ રોકવાના હતા એમ કહો. એને બોલવાનો અધિકાર છે, બરાબર છે, એનું એ જાણે, આપણે શું વાંધો છે. કોઈ કે હું આ કેનેડાનો પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ છું એવું બોલવું હોય તો વાંધો શું છે, આપણને હું વાંધો એમ કહો મને, એ જાણે, એનું કામ જાણે. એવું છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન હોય કે શ્રીમદ રાજચંદ્ર હોય, દરેક વ્યક્તિએ જ્યારે શબ્દોની અંદર ભાષા આવે ત્યારે હંમેશા સાપેક્ષ હોય. એ સિદ્ધાંત નહીં જાણતા હોય આ બધા તમે કહો છો એ બધું જાણતા હોય તો પછી કેમ બોલ્યા ભાઈ? જો પાછું બોલવામાં પાછી સ્વતંત્રતા આવી ગઈ ને, પાછી તો પછી નહીં સ્વતંત્રતા આવી ગઈ ને. હા નહીં આવે જ ને, સ્વતંત્રતા આવે કે કુદરતી રચના આવે? કુદરતી રચના છે, કુદરતી રચના છે પણ તોય સ્વતંત્ર છે. કુદરતી રચનામાં સ્વતંત્રતા હોય સાહેબ? કોઈની પણ હોય. સ્વતંત્રતા ના હોય તો પછી હું સ્વતંત્રતાની વાત કરું છું. તો એટલે આપણે મને કે એમની મરજીથી બોલે એવું કહેવાય આપણે? બરાબર, તોય તીર્થંકરો બોલે એ ખોટી વાત. અમને તમે કહો છો વાણી સાચી હોય જ નહીં કहीं કશી. એવું ક્યાં બોલ્યો હું? તો ફરી મેં એવું કુદરતી રચના થઈ ગઈ એવું કહ્યું. મેં એવું કીધું, એને ઉડાડી દેવાની. એક મિનિટ, મેં એવું કીધું કોઈ પણ વ્યક્તિની વાણી જે સૈદ્ધાંતિક છે એ સનાતન સત્ય છે, અને જે સૈદ્ધાંતિક નથી એ રિલેટિવ સત્ય છે. કોઈની પણ સૈદ્ધાંતિક જ દાદાની વાણી કે ગમે તેમ તો બોલ્યા નહીં ને, સૈદ્ધાંતિક જ બોલ્યા. રિલેટિવ સત્ય બોલે એટલે ગમે તેવું બોલ્યા કહેવાય? હું એમ કહું કે રિલેટિવ સત્ય એટલે ગમે તેવું બોલ્યા કહેવાય? તો કેવું બોલાય? રિલેટિવ સત્ય એટલે કે લોકોને વ્યવહારમાં હિતકારી છે તે. સનાતન સત્ય એટલે જે હતું છે અને રહેશે. પણ વ્યવહાર સત્ય તો હોય કે નહીં? આજે દાખલો આપું તમને. મને કોઈ મારી પાસે આવીને કોઈ કે સ્વામીજી બિયર પીવો જોઈએ કે નહીં, તો હવે આત્માની વાત કરે છે, આત્મા માટે પૂછે છે મારે પીવો છે કે નહીં, રિલેટિવ સત્ય. તો હું શું કહું કે ભાઈ ના પીવે તો સારું. હવે આ મેં જવાબ આપ્યો, બરાબર છે. હવે કોઈ ભવિષ્યમાં આ રેકોર્ડિંગમાં આવે કે સ્વામીજી તો કહે છે કે મન વચન કાય ને પર ને પરાધીન છે, તો પછી એવું કેમ કીધું કે ના પીવો જોઈએ? અરે ભાઈ એનો પ્રશ્ન રિલેટિવ છે, તેનો જવાબ મારો કેવો હોય? આ પણ સ્પષ્ટ વેતન એટલે મારે સબ્જેક્ટનું આન્સર આપ્યું છે એમ મેં આપતાવાણી માટે કીધું છે કે આપતાવાણી અંદર 90% વાતો રિલેટિવ સત્ય છે. હું કેટલી વખત બોલી ગયો છું. એ સબ્જેક્ટ પર્સન છે ને, વાણીને તમે સાચી કેમ મોણો પર રિલેટિવ સત્ય હોય તો તમે સમજ્યા નહીં. વાણી રિલેટિવ સત્ય નહીં, એટલે એમાં કીધું કે સિદ્ધાંત છે અને રિલેટિવ સત્ય છે. વાણી તો રિલેટિવ છે પણ એના બે ભાગ છે. એ વાણીની અંદર ક્યાં તો સનાતન સત્ય હોય ક્યાં તો રિલેટિવ સત્ય હોય. એટલે એવું કઈ એટલે આ શબ્દોની મારામારી છે. સમજો જ્ઞાની પુરુષનું જ્ઞાની પુરુષ જે છે આત્મજ્ઞાન પામ્યાથી તે જ્ઞાની પુરુષનું પદ ક્યારે કયા સ્ટેજે આવે, એથી આગળ ભગવાનનું પદ કયા સ્ટેજે આવે, અને સંપૂર્ણ કેવળ જ્ઞાન દશાવાળું પદ ક્યારે આવે, તો એના સ્ટેજીસ બતાવ્યા છે. અને એ કઈ સૈદ્ધાંતિક બહારની વાત તો નહીં હોય ને. ના, એટલે આપણે સ્પષ્ટ વેદન નો જે શબ્દ બોલે છે, સ્પષ્ટ વેદન નો મતલબ થાય આત્માનો સ્પષ્ટ અનુભવ. બરાબર છે. હવે આત્માનો સ્પષ્ટ અનુભવ અપૂર્ણ ના હોય. કેમ સંપૂર્ણ ના હોય? અપૂર્ણ ના હોય એમ કીધું મેં. સંપૂર્ણ ક્યાં બોલ્યો? નહીં હોય શકે છે કે તમને 15 મિનિટ થયો, 10 મિનિટ થયો, 25 મિનિટ થયો, અડધો કલાક થયો, એવું તો હોય છે ને. તીર્થંકર ભગવાન હોય છે જન્મથી એમને સ્પષ્ટ વિધાન ખરું કે નહીં?
ખરું ને? તો કેવળ જ્ઞાન એમને ક્યારે થાય છે? પણ એમને સ્પષ્ટ વેદન એટલે આત્માનો અનુભવ જ છે. હા તો એ જ થયું ને, જ્ઞાની પુરુષને વસ્તુ એ જ થઈ ને. પણ એટલે છેલ્લા અવતારમાં તો આપણે બધાને કેવડી નહીં કહીએ છીએ. કેવડીને સ્પષ્ટ વેદન ખરું, પણ કન્ટિન્યુ અનુભવ તો નહીં ને આત્માનો, કન્સિસ્ટન્ટ તો નહીં ને. એવું જ્ઞાની પુરુષનું બી એવું જ છે. અમુક સ્ટેજ પછી જ્ઞાની પુરુષની દશા આવે છે. આપણે પેલા કેવડી અને તીર્થંકરની વાત કરી દઈએ છેલ્લા અવતારની, બરાબર. કે છેલ્લા અવતારમાં બધાને તીર્થંકર હોય કે કેવડી હોય, માતાના ગર્ભમાંથી બધાને કોમન સ્પષ્ટ વેદન હોય. તમે હમણાં સ્પષ્ટ વેદનની વાત એવી કરી કે કેવળ જ્ઞાન થયા પછી સ્પષ્ટ વેદન હોય, તો આ વાત પૂરી ગઈ ના. કેવળ જ્ઞાન તો થાય છે એમને 25 વર્ષે થાય કે 50 વર્ષે થાય કે 100 વર્ષે થાય. તો એ પહેલાનો જે ટાઈમ હતો એમાં સ્પષ્ટ વેદન છે જ નહીં એમને. છે ને, માતાના ગર્ભમાંથી કહું છું ને. પાછો કેવો તો સિદ્ધાંત ઉડી ગયો તમારો. કેવળ જ્ઞાનમાં સ્પષ્ટ વેદન ના હોય કોણે કીધું? એ તમે એ જ કહો કે કેવળ જ્ઞાન સિવાય સ્પષ્ટ વેદન હોય નહીં એવું કહ્યું. છેલ્લા અવતાર સિવાય ના હોય. નહીં, કેવળ જ્ઞાન સિવાય બોલે. છેલ્લો અવતાર બોલ્યો પ્રભુજી. છેલ્લા અવતાર સિવાય કોઈને સ્પષ્ટ વેદન ના હોય. અને કેવળ જ્ઞાન માટે મેં કીધું છે કે કેવળ જ્ઞાન એ ડિસાઇડેડ વસ્તુ છે, એ કર્મ ફળ છે, એ પુરુષાર્થથી પ્રાપ્ત થતું નથી. માટે એને સ્પષ્ટ વેદન થઈ ગયું છે. હવે કેવળ જ્ઞાન ગમે ત્યારે થાય એને એટલા માટે પ્રશ્ન નથી કારણ કે પ્રતિષ્ઠિત આત્મા નથી, કર્મ બંધાતા નથી, પુરુષાર્થ કરવાનો નથી. પછી 25 વર્ષે થાય, 50 વર્ષે થાય કે 75 વર્ષે થાય, શું ફેર પડે છે? કર્મ તો બંધાતું નથી, પુરુષાર્થ કરવાનો નથી, તો એનો વાંધો શું છે? એટલે કે વાણીનું પ્રમાણ સંજોગાધીન છે. કેવું છે? આજે દાખલો આપું છું. આજે પોતાની ધર્મપત્ની કંઈક ભૂલ કરે તો ગુસ્સો થાય, તો આપણે ત્યાં જ્ઞાનની વાણી કમ્પ્લીટ કરવાની તો જ્ઞાની કેમાં ગુસ્સો કર્યો છે? આ તો કુદરતી રચના છે, ઉદય કર્મને આધીન છે. હવે એ વાણીને આપણે સિદ્ધાંત સાથે કાઉન્ટ કરવાની નથી. ભલે તીર્થંકરની હોય તોય, રામની હોય તોય, કૃષ્ણની હોય તોય. હવે આપણે એમ કહીએ કે એમને આ શબ્દ જ્ઞાની છે, શું થાય? ભાઈ મારા શબ્દ કોઈના ના હોય. સંજોગ આદિનો મતલબ જન્મે ત્યારથી બોલ્યા કે ના બોલ્યા. કોઈ પણ તીર્થંકર હોય, રામ હોય, કૃષ્ણ હોય, બધા જન્મથી બોલ્યા કે ના બોલ્યા. તો બધી વાણી જ્ઞાનની હતી. ઉદય કર્મ અજ્ઞાની છે, જ્ઞાની છે એવું નથી કેવું આપણે. ઉદય કર્મમાં જે હતી હિસાબ પ્રમાણે નીકળી, એમાંથી સૈદ્ધાંતિક વાણી છે એ આપણે પકડી લેવી, એ સાયન્ટિસ્ટનું કામ છે. અને શુભાશુભ વાણી પકડી લેવી એ ધાર્મિક વ્યક્તિઓનું કામ છે. એમાં કોણે શું લેવું એ તો ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે જ. પેલો રિલેટિવ સત્ય પકડે, પેલો ધાર્મિક સત્ય પકડે અને પેલો સનાતન સત્ય પકડે. એની કેપેસિટી ઉપર આધાર છે ને. મારે એમાંથી શું ગ્રહણ કરવું? એમની ફેસીસ 3 હતી, એમાંથી શું ગ્રહણ કરવું એ તો વ્યક્તિગત પ્રશ્ન છે ને. એમાં આપણે ખોટા ક્યાં કહીએ સાચા ક્યાં કહીએ છીએ? એમની વાણી સંજોગાધીન હતી નહીં, પણ જીવ માત્રની સંજોગાધીન છે. ના, તો દરેકને જે અલગ અલગ દેખાય, જેને જેવું દેખાય એ સમજે. ધેટ્સ ઇટ. એટલે માણસનું ક્રાઇટેરિયા પોતાની દ્રષ્ટિ છે કે મારે આ વ્યક્તિમાંથી શું લેવું. ખ્યાલ આવ્યો? કોઈ પણ વ્યક્તિ તમે હોય, આજે તમે વ્યવહાર જીવની વાત કરો, તમારા હસબન્ડ ને વાઈફ છે, બરાબર છે, એક તમે જીવન જીવી રહ્યા છો, તો વાઈફને ખબર છે કે હસબન્ડની બધી વાતોનું સ્વીકાર નથી કરતી, અને હસબન્ડને ખબર છે કે હું વાઈફની બધી વાતોને સ્વીકાર નથી કરતો, બરાબર છે, છતાં એડજસ્ટ થાય છે ને. એટલે બધી વાતો સાચી જ છે એવું સામે કહેતા એકબીજાને કહેતા નથી. પણ એમાં શું લેવું એ મારો પ્રશ્ન છે. ના લેવું તો મૂકી દેવાનું, પતી ગયું. પણ એની તો મારે શું કામ એમાં કહેવાનું ખોટી ખાંચી? મારી વાણી એવી હોય, હવે વાળી એની એવી હોય, એ તો કોમન વસ્તુ છે. એમાંથી મારે શું ગ્રહણ કરવું? ગમે તેમ થાય કે આ માણસ કોઈ દિવસ ગુસ્સે થતા નથી, માટે આ ગુણ એમનો સારો છે, તો મારે ગ્રહણ કરવું છે. હવે ગુસ્સો થતા નથી માટે 5 વખત ગુસ્સે થઈ ગયા એ વખતે મારે જોવાનું, કાઉન્ટ કરવાની નહીં કરવાનું. 100 માંથી 5 વખત થાય નહીં જોવાનું, 95 વખત નથી થાય ને તો દેટ ઇઝ અ સ્પેશિયાલિટી. પણ બુદ્ધિ એટલે નકામી છે ને સ્વામીજી, જે પેલું નેગેટિવ હોય ને એને જ પકડવાનું. એ તમારી ગ્રાસ્પિંગની, એ તમારી ગ્રાસ્પિંગ જે છે એની વીકનેસ છે. તમને એટલા માટે હું વારંવાર શબ્દ કહું છું, ઓબ્ઝર્વેશન, તો જ તમને સાર કાઢતા આવડશે. ઓબ્ઝર્વેશનનો મતલબ ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. 1 કલાકની પ્રોસેસ નથી. એમાંથી સાર કાઢતા કાઢતા તારે તો કરેક્શન થાય છે, તારે તમારા જ્ઞાન દર્શનનું અપગ્રેડેશન થાય છે થ્રુ યોર વિઝન.
કશું રાતોરાત થાય. આ દુનિયામાંથી સાર કાઢો, રાતોરાત થઈ જશે? તમે આ દુનિયા વિનાશી છે, ડિસ્ચાર્જ છે, પરિણામ સ્વરૂપ છે, કુદરતી રચના છે. એ તમને સમજાઈ ગયું? ના સમજાય. એ સાર કાઢવો પડે. એ વ્યક્તિગત વસ્તુ છે. ભાષા બોલવી એ સંજોગાધીન છે, પણ આ જગતમાંથી સાર કાઢવું એ સતત પ્રક્રિયા છે. કેવી છે? સતત. અને જો તમે થોડા સમય માટે ચૂકી ગયા, એના માટે તમે જવાબદાર છો જ. જ્ઞાની હોય તો જવાબદાર. એ પોતે કહેતા હતા, દાદા ભગવાન પોતે, કે અમારે પણ ઉપયોગ મૂકવો પડે, ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ કરવા પડે. ઉપયોગ ચૂક્યાના કહું છું, હું ક્રિયાની વાત કરતો નથી. ક્રિયાના પ્રતિક્રમણની જે વાત કરવામાં આવે છે તે કરેક્ટ નથી, પણ ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ જ્ઞાની ન હોય. કારણ કે ઉપયોગ ના ચૂકે ક્યારે? કે કેવળ દર્શન થઈ જાય તો. ત્યાં સુધી ઉપયોગ ચૂકાય બી ખરો. અજ્ઞાન છે ત્યાં સુધી ઉપયોગ હોય, અને હોય તો ચૂકાય બી ખરો. પણ અજ્ઞાન નથી તો પછી ઉપયોગ ના હોય અને ચૂકાય પણ નહીં. એટલે આ બધું પ્રિન્સિપલમાં ગયું. આજે હું કહું કે મારો ઉપયોગ ચૂકાતો નથી, એવું બોલાય જ નહીં મારાથી. અજ્ઞાન છે તો પછી ઉપયોગ ના ચૂકાય કઈ રીતે બને? માટે જાગ્રત તો રહેવું પડે. આમાંથી તમને વિજ્ઞાનની વાતો જેટલી મળે એ લઈ લેવાની. હવે કોઈ વ્યવહારની વાત કરતું ના, એ કામની હોય તમારે. પણ તેથી અજ્ઞાની નથી, એ વ્યવહારની વાતો છે. ખોટી એ નથી. શું છે? એ રિલેટિવ સત્ય છે. એવું રિલેટિવ સત્યની વાત હોય, આપણે કે ચલો બે મંદિરમાં જઈએ તો એ ધાર્મિક સત્ય છે. હવે સનાતન સત્ય નથી. પણ જયારે હું વિજ્ઞાનનો શબ્દ બોલું ત્યારે પછી સનાતન સત્ય પકડવાનું તમારે. પછી ધાર્મિક સત્યની વાત આવે. આપીને સમજાવો ને જ્ઞાનીઓ ઉપયોગ ક્યારે ચૂકે અને એનું પ્રતિક્રમણ કેવી રીતે કરે, થોડુંક એક્સપ્લેનેશન રાખો. જ્ઞાનીઓ પ્રતિક્રમણ ઉપયોગ ક્યારે ચૂકે? કે એને કુદરતી રચના ન દેખાય એ ઉપયોગ ચૂક્યા કહેવાય. તમે નહીં દેખતા એવું થયું. એક જ વસ્તુ બધામાં. બીજું કઈ તો હોય, પણ પ્રિન્સિપલ બીજો કઈ તો હોય એમ કહો મને. પ્રિન્સિપલ ની બહાર તો કશું. તો પછી સાહેબ એક જ વસ્તુ છે, બધું છોડીને તમે ભૂલો. ખ્યાલ આવ્યો? સ્વામીજી, એકાવતારી માટેનું કંઈક explanation આપો. આ લોકો એકાવતારી કે આપણે એકાવતારી થઈ શકાય, આ બધું આપણે પાળીએ તો બધા કે એવું થઈ શકે? નોનવેજ ખાય ચીત નહીં ચડે. એટલે એવું છે કે એકાવતારી શબ્દ તો જે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યું છે એ ઇનકરેક્ટ કરવામાં આવ્યું. એટલે કે રિલેટિવ સત્યમાં ગયા એ લોકો. એકાવતારીનો મતલબ થાય જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન એક અવતાર પૂરતું છે, એક અવતાર પછી મોક્ષ નથી, એ રીતે નહીં. એક અવતાર પૂરતું. મહાવીર પણ મને જ્ઞાન આપ્યું તો આ જ અવતાર પૂરતું આપે. એમાંથી હું જેટલું પચાવું એટલું સાથે આવે, આપેલું સાથે ના આવે. આપેલાનો મતલબ ડિસ્ચાર્જ. બોલતા નથી. પેલા સિદ્ધાંત સમજો, આપેલું ડિસ્ચાર્જ. કઈ પણ વસ્તુ આપી હોય, જ્ઞાન આપ્યું હોય, સંબંધ હોય, બધું પણ ડિસ્ચાર્જ આપેલું છે. મારે ડિસ્ચાર્જ છે. હવે ડિસ્ચાર્જ માંથી તમે ઇન્વેસ્ટિગેટ કરી, રિયલાઇઝ કરી અને એટલો ભાગ કેરી ફોરવર્ડ કરી શકો. પણ આપેલું એઝ ઇટ ઇઝ ના કરી શકો. આપેલું તો રિઝલ્ટ છે. રિઝલ્ટ કઈ રીતે આવે? રિઝલ્ટ માંથી તમે જેટલું રિયલાઇઝ કર્યું એ તમારું કેરી ફોરવર્ડ. એ તો બધું અનુભવ કેરી ફોરવર્ડ થાય. આપેલું કેરી ફોરવર્ડ ના થાય. એટલે એકાવતારી ઇઝ જસ્ટ ફોર ધીસ બર્થ જ્ઞાન. એ કહે છે કે આ અવતારમાં અમે જ્ઞાન આપ્યું છે, તમે તમારું સમજીને જ્ઞાન કામ કાઢી લેશો આ અવતારમાં. એટલે આ અવતારમાં તમે છેલ્લા શ્વાસ સુધી એનો ઉપયોગ કરી શકશો. કારણ કે આ અવતારમાં તમને મળેલું જ છે. આવતો અવતાર કેવો આવશે? કન્ફ્યુઝન એમ થતું કે જો દાદા આટલા બધા જ્ઞાની પુરુષ હોવા છતાં મોક્ષે નથી જઈ શકતા, તો આપણે આ બધું એડોપ્ટ કરીએ, બધું અપનાવીએ, બધું સમજીએ, લાઈફમાં એ કરીએ, તો પણ એકાવતારમાં કેવી રીતે મોક્ષે જવાય? ધેટ વોઝ માય કન્ફ્યુઝન. જો હું તમને બે પાસા કહીશ ને, એટલે તમને તમારા સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિ છે ને એક પક્ષે હોય છે, એક પક્ષે હોય છે. અમારું વિઝન બે પક્ષે હોય, એટલે બંને પક્ષ અમને દેખાય. તમે એમ માન્યા કે ભાઈ જ્ઞાની જેવા જ્ઞાની પણ એક અવતાર એટલે એક અવતારમાં મોક્ષે ના જાય. આપણે એ નથી જોવાનું. એ નિરંતર પોતે જાગ્રત રહીને પોતાનું અજ્ઞાન નાશ કરી અને કેવળ દર્શન તરફ જઈ જ રહ્યા છે. ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. એક અવતારમાં જશે, બે અવતારમાં જશે, એ ઇમ્પોર્ટન્ટ નથી. એ પ્રોગ્રેસ કરી રહ્યા છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર છે? હવે તમે આ એંગલ જોયો જ્ઞાનીનો.
હવે આપણે અજ્ઞાનીનો એંગલ જુઓ. અજ્ઞાની એમ કે છે કે આ અવતારમાં હું માર ખાઈશ તો આવતા અવતારમાં પરણીશ, પછી માર ખાઈશ તો આગલા અવતારમાં પરણીશ. કેમ એવું કેમ કરે છે? અજ્ઞાન આપણે માર ખાય છે તો એવું અહીંયા આગળ છે. અજ્ઞાન છે ત્યાં સુધી માર ખાવાનો જ છે, જ્ઞાની હોય તો માટે અજ્ઞાનને નાશ કરવા માટે સતત જ્ઞાની પ્રયત્ન કર્યા કરતા હોય. એની ભાઈ જે છે જે નાશ થઈ ગયું એને કરવા નથી, પણ જે બાકી રહ્યું કરવું પડશે ને. અને એટલું પણ તમને કહું, જેમ એક્ઝામ ઊંચી હોય ને એમ હાર્ડશીપ હોય, નોટ ઇઝી ટુ ઇરેઝ. ખ્યાલ આવ્યો? 12 મંદિરમાં પાસ થવું સહેલું છે, પહેલામાં પાસ થવું સહેલું છે, PhDમાં પાસ થવું સહેલું નહીં, ભલે ધોરણ કહેવાય તો. તમારી રાઈટ કે રોંગ? એમ તમારે 55 થી 60 355 360 જવું ને બહુ અઘરું છે. સમજાય છે? એ 55 થી 60 કે 58 થી 60 જવું એટલું અજ્ઞાન કાઢવા માટે વચ્ચે નરગતિના ક્રમ બંધી જાય. કારણ કે હાયર લેવલની એક્ઝામના રિઝલ્ટ પણ હાયર લેવલના હોય, લોઅર લેવલના ના હોય. દેવલોકે મળે ઊંચા પ્રકારનું, નરગતિ ઊંચા પ્રકારનું. તીવ્રતા હોય, સ્ટ્રોંગ. જે પણ બંધાય કેવું બંધાય? સ્ટ્રોંગ બંધાય. અને જ્ઞાનનો ઉપયોગ હોય તો એ સ્ટ્રોંગ હોય. અને જ્ઞાનની જગ્યાએ અજ્ઞાનનો ઉપયોગ થયો તો પાપ અને પુણ્ય ફિલ્ડમાં તો એ સ્ટ્રોંગ હોય. કારણ કે એની સ્ટ્રોંગનેસતા છે ને, સ્ટ્રોંગનેસતા કોમન છે. આઈધર જ્ઞાનનો ઉપયોગ કરો તો અજ્ઞાન નાશ થશે, અને જ્ઞાનનો ઉપયોગ ના કરી શક્યા તો અજ્ઞાનની 2 બ્રાન્ચીસ, પાપ અને પુણ્ય. ક્યાં તો પુણ્ય પણ ઉત્કૃષ્ટ અનુભવી શકે અને પાપ પણ ઉત્કૃષ્ટ. આ બધું પ્રિન્સિપલ સમજવાનું આપણે. તમને એક જ ગરેડથી જુઓ તો નહીં સમજાય તમને. એમાં લેવલ, એમાં વ્યક્તિનો પ્રશ્ન નથી. જેમ ઊંચો જાય એમ એની એક્ઝામ ભારે હોય, લો ના હોય. સમજાય છે? જૈન કોસ્મોલોજીમાં એ રીતે સ્ટડી કરેલો કે દેવગતિમાં ગયેલો જે જીવ છે ને એ પણ દેવગતિનું બધું સુખ પ્રાપ્ત કરીને જો રાગ દ્વેષમાં એક ક્ષણ માટે પણ આવે, અગેન હી ફોલ ડાઉન. એ બરાબર છે? એટલે ત્યાં તો રાગદ્વેષ ના થાય. દેવલોકમાં રાગદ્વેષ ના થાય, દેવલોકમાં રાગદ્વેષ ના થાય, પણ મનુષ્ય ભાવમાં દેવલોક માટે મોહ થાય તો એ કર્મ બંધાય. જૈનોમાં બાહુબલી જે કે છે, બાહુબલી એ કર્મ એના રાગદ્વેષના લીધે તીર્થંકર થઈ નથી શક્યા. એટલે 24 તીર્થંકરમાં બાહુબલી નું નામ નથી. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે માટે આ મેં વારંવાર તમને પૂછ્યું કે વિજ્ઞાન સમજો. આ બધા પઝલ થવાનું કારણ તમે વિજ્ઞાન નથી સમજ્યા. અને વિજ્ઞાનમાં તમે વ્યક્તિ વિશેષ ના સમજો, વિજ્ઞાનને સિદ્ધાંત વિશેષ સમજો કે જે સિદ્ધાંત જીવ માત્ર માટે એક જ સરખો લાગુ પડે છે. ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષ દાદા ભગવાને જ્યારે પોતે સ્વયંભૂ એવું કીધું, અનેક વખત કીધું કે અમને જો શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ મળ્યા હોત તો અમે પૂઠે પૂઠે ચાલ્યા હતા. આ અમે પ્રત્યક્ષ સાંભળેલું છે, ચોપડીની વાત નથી કરતો, એમના મોઢે. અને અનેક વખત કીધું છે એમને. જ્યારે શ્રીમદ રાજચંદ્રના ભક્તો આવે, જસુભાઈ વકીલ, એમની હાજરીમાં 5-10 વખત વાત નીકળી. અમે અગાસ ગયા હતા ત્યારે આ જ વાત નીકળી હતી. જ્યારે એવા સંજોગ આવે તો આ વાત નીકળે. બધી જગ્યાએ નીકળવું જરૂર નથી, પણ આવી વાત નીકળે કે અમને જો પ્રત્યક્ષ મળ્યા હોય તો અમે પૂઠે પૂઠે ચાલ્યા જાય. એટલે તમને ખ્યાલ આવે કે એ એમની વેલ્યુ શું કરતા હતા એમ કહો છો. તમે કે હું શું કરીએ જવા દો, એ શું કરતા હતા એમ કહો છો. સમજાય છે? હવે આવી જેની આ જ્ઞાની પુરુષ જેની વેલ્યુ કરતા હતા એ જ્ઞાની પુરુષે એમના માટે શું કહ્યું છે એ સાંભળો હવે. સમજાય છે? દાદા ભગવાને એમની વેલ્યુ કરી, બરાબર છે. હવે જેની વેલ્યુ કરી છે એવા શ્રીમદ રાજચંદ્ર પોતે પોતાના માટે શું કહેતા હતા કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. એ પરમ પદની પ્રાપ્તિનું મેં શું કર્યું? ધ્યાન મેં. ગજા વગરના હાલ મનોરથ રૂપ જો. મારી કેપેસિટીથી બહાર થયું તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પ્રભુ આજ્ઞાએ થાશું તે સ્વરૂપ, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. થઈ ગયા નથી, થાશું ઇટ ઇઝ અ ફ્યુચર. સમજાય છે? થઈ ગયા નથી. હવે આ કક્ષાનો માણસ છે આવું બોલે છે, અપૂર્વ અવસર એવો. અને આ એમની છેલ્લામાં છેલ્લી ગાથા છે.
પોતાના જીવનની લખેલી છેલ્લી પદ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એના પહેલા આત્મસિદ્ધિ લખી છે ના છેલ્લું અપૂર્વ અવસર લખ્યું છે. તમે વિચાર કરો, એ માણસે પોતે નિચોડ મૂકી દીધો, પણ જ્ઞાનીઓ તો ચોખ્ખા હોય, ક્લિયર હોય, પોતાની પ્રકૃતિની પ્રશંસામાં નથી લાગ્યા. એનો તેમ થાય છે કે જે અજ્ઞાન છે એ અજ્ઞાન ખલાસ થાય એમાં હું લાગ્યું છું, અજ્ઞાનને ઢાંકવામાં નહીં. ચોખ્ખા કોને કહેવાય? એ અજ્ઞાનના પક્ષના નથી, પણ નથી કોઈ એ હકીકત છે એટલે બતાવ્યું એમને, એટલે કોઈ કલ્પનામાં ના દોડે. હવે એ શ્રીમદ રાજચંદ્ર એમ બોલે કે અમે આ કાળના રામકૃષ્ણ મહાવીર જ છે, તો આપણને લાગે કે અહંકારી છે. ના, તમને લોકોને ઓળખતા નથી આવડતું ને ઓળખાય એટલા માટે. તો આ સબ્જેક્ટ બદલી ગયો, આ રિલેટિવ સત્ય થઈ ગયો. હવે આ સનાતન સત્ય ના આવ્યો. તમને નથી ઓળખતા, જ્ઞાની ઓળખતા તમને આવડતું નથી, બરાબર, ચામડાની આંખોથી કે બુદ્ધિથી. એટલે એમને કીધું કે અમે રામકૃષ્ણ મહાવીર જ છીએ આ કાળના, માટે તમે અમારી પાસે આવીને આ જ્ઞાન સમજી જાઓ. પણ આ રિલેટિવ સત્ય, રામકૃષ્ણ મહાવીર છે નહીં, એમને બનવું એ નતું, એમની વાણી અહંકાર નથી, તમારા હિત માટે બોલ્યા છે, એમને થવું નતું. દાદા કે સબ્જેક્ટ છે, ઝવેરી તમે હીરાને પાકી નથી શકતા એટલે અમારે બોલવું પડે છે કે હું આ છું. દાદા બોલ્યા છે. આ કવિરાજે પદ્માએ લખ્યું અને દાદા ભગવાન બોલ્યા, એ જ કવિરાજે લખ્યું, હીન પુણ્ય મનુષ્યોને સત્ય સમજાવવા જાતે બોલવું પડ્યું કે ભગવાન હું જ છું. તમને સત્ય સમજાવવા હું ભગવાન છું નહીં. પછી આગળ કવિરાજે લખ્યું પદ્મા જે દાદાએ કીધું એ, ભગવાન થવું નથી સહેલું, ભગવાને જાતે કહેલું. ભગવાન થવું સહેલું નથી, એ ભગવાન જ જાતે કહેલું. ભગવાન એકી બાહ્ય પરિસ્થિતિ થોડી છે, આંતરિક દશા છે. અજ્ઞાન હોય ત્યાં સુધી થવાશે નહીં. એ રિલેટિવ પદ થોડું છે, રિયલ પદ છે. સમજાય છે? પણ તમને અમે કેમ કીધું કે એની અંદર વિજ્ઞાન શું છે એમાં જ રસ હતો. હવે કોઈ વિજ્ઞાન સિવાયની વાત કરે તો મને રસ નતો પડતો. એમના ધંધાની વાત કરે, એમના ધંધાના પ્રસંગોની વાત કરે, એમના ઘરના પ્રસંગોની વાત કરે કે મારે આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું મારે હીરાબા સાથે. પણ મને એમાં રસ નથી, મને વિજ્ઞાનમાં રસ છે. એટલે હું એક રાસ પર લઉં, બાકીનું શાંત રહેવાનું, પછી પૂછવાનું નહીં, બાયપાસ. સમજાય છે? જેથી આ મારી ગ્રહણ કરવાની ક્ષમતા હું લઈને આવ્યો તો માટે હું કાઢી શક્યો ને કાઢી શકું તો આજે ખુલ્લું થયું વિજ્ઞાન. હવે જો હું રિલેટિવ સત્તામાં પડી ગયો હોત તો વિજ્ઞાન ખુલ્લું ના થયું હોત. રિલેટિવ સત્તાની વાતો પણ ઇમ્પોર્ટન્ટ આવે એનું. હવે એમાં ઇમ્પોર્ટન્ટ આવતું ઇમ્પોર્ટન્ટ વિજ્ઞાનનું જ આવે છે. ભલે ઉદયકર મને આજની રિલેટિવ સત્તાની વાત કરું ખરો, પણ ઇમ્પોર્ટન્ટ શેનું હતું પાછું? વિજ્ઞાનનું. કે તમારે મહત્વ શેનું આપવાનું છે? વિજ્ઞાનનું. તમે સાંભળ્યા દાદા ભગવાને ખરા, સ્વામે પ્રશ્ન પૂછ્યા નહીં, દાદા ભગવાનનું જે વિજ્ઞાનનું બધું નીકળ્યું એ તમને બધું અંદર સમજમાં ઉતરી ગયું, એ બહુ મોટી વાત કહેવાય. ના, સમજમાં ઉતરી ગયું નહીં. અમને જે વિજ્ઞાનની વાતો એમના થકી સાંભળવા મળી, એટલે અમે જે અંદર જે ડેવલપમેન્ટ લઈને આવ્યા હતા એ શું થઈ ગયું? એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. અને એમાં દાદાજીના 2-3 વાક્યો મને બહુ મોટી અસર કરી આ વિજ્ઞાનને ઓપન કરવામાં. એક તો દાદા ભગવાને કહેલી વાતમાં વિજ્ઞાન શબ્દ મને બહુ અપીલ કર્યો, કારણ કે ધર્મની અંદર પેલા વિજ્ઞાન શબ્દ નતો, ક્રિયા શબ્દ હતો. ક્રિયા, પાપ પુણ્ય, શુભ અશુભ, આનું મહત્વ હતું કોઈ પણ એંગલથી. દાદા ભગવાન પાસે પહેલો વિજ્ઞાન શબ્દ એટલે મને વિજ્ઞાન શબ્દ એક તો બહુ અપીલ કરી. પછી દાદાએ બીજી વાત કરી વ્યવસ્થિત શક્તિની. પહેલા હું કર્મના સિદ્ધાંતને જાણતો અને માનતો હતો. જ્યારે વ્યવસ્થિત શક્તિ ત્યારે એમને બોલ્યા ને એક્સપ્લેન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે વ્યવસ્થિત શક્તિ એટલે 14 રાજલોકને ચલાવે તે. નહીંતર પહેલા હું માનતો હતો કર્મના સિદ્ધાંતમાં કોઝ અને ઇફેક્ટ. આ વિઝન મારી પાસે નહોતું. આ બીજું વિઝન મળ્યું. અને ત્રીજું મળ્યું મને અગત્યનું મારા માટે પ્રતિષ્ઠિત આત્મા, કે પુરુષાર્થ કોણ કરે છે. આ 3 વસ્તુ તે મારામાં આખું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું. અંદર સત્તામાં હતું પણ ઢંકાયેલું હતું. આ ના મળે ત્યાં સુધી વિજ્ઞાન ખુલ્લું જ ના થાય ને. હાઉ આઈ કેન એક્સપ્લેન? આ મળ્યું એટલે આખું વિજ્ઞાન શું થઈ ગયું? ખુલ્લું થઈ ગયું. ડેવલપમેન્ટ તો લઈને આવ્યો હતો, પણ જે મિસિંગ લિંક હતી, જે ઓપન થવામાં, જેમ દાદાને 1958માં થયું એ પહેલા કેમ ના થઈ ગયું? નો ટાઈમ. એવી રીતે પણ ટાઈમ પહેલા નિમિત્તો બધા મળ્યા હોય એમને, ત્યાર પછી જેમ શ્રીમદ રાજચંદ્ર મળ્યા, પુસ્તકો મળ્યા વગેરે વગેરે.
તો એવી રીતે થાય એટલે આ આખું ખુલ્લું થયું. પછી ખુલ્લું જે અમને થયું એ અમારું પોતાનું સ્વયં છે, પણ નિમિત્ત ખરું આ ખ્યાલ આવ્યો. આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ, મા બાપના પણ સંસ્કાર, ધર્મગુરુને પ્રત્યક્ષ મળ્યો એના પણ સંસ્કાર, એ પહેલા પણ ઘણા હજારો ધર્મગુરુઓને મળ્યો અલગ અલગ ધર્મના, એ પછી એ મળ્યો દાદાને મળ્યા પછી. પણ દાદા ભગવાન પાસે જે મને મળ્યું ને ત્યાં વિજ્ઞાન શબ્દ અને વિજ્ઞાન રિલેટેડ આ 2-4 શબ્દો એટલા બધા મને અપીલ કર્યા આ સાયન્સને ઓપન કરવામાં. અને હું અત્યારે જે વિજ્ઞાન બોલું છું એમાં આ શબ્દોનો મેક્સિમમ ઉપયોગ કરું છું. વ્યવસ્થિત શક્તિની જગ્યાએ કુદરતી કામ કુદરતના, આ મારું ખુલ્લે થયેલું છે, પણ નિમિત્ત બન્યું વ્યવસ્થિત શક્તિ. મારામાં ખુલ્લું આ થયું, ખ્યાલ આવ્યો. એવી રીતે જે દાદા ભગવાને પ્રતિષ્ઠિત આત્મા શબ્દ બોલ્યા પણ કોઈએ પકડ્યો નહીં, મને પકડી ગયો પ્રતિષ્ઠિત આત્મા શબ્દ. પ્રતિષ્ઠિત આત્મા જ પુરુષાર્થ કરે છે, અને પ્રતિષ્ઠિત આત્મા જો ડિસ્ચાર્જમાં હોય તો એ બે પ્રકારના હોય, પણ 2 પ્રકારનો કોઈ બોલતો નથી અને કોઈ વર્ણન પણ ના કર્યું. અને ઘણા તો પ્રતિષ્ઠિત આત્મા આપણે હોય નહીં એનીવે. એટલે વિજ્ઞાન ના સમજાયું એટલે આ બધા પઝલ ઉભા થાય. મને વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું એ જ શબ્દથી, પણ અંદર હતું તો ખુલ્લું થયું ને. બધાને કીધું કેમ બધાને ખુલ્લું ના થયું? એ કયા 2 પ્રકાર સ્વામીજી? સોરી ટુ ઇન્ટરપ્ટ. તમે કીધું પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જમાં 2 પ્રકારના હોય. ડિસ્ચાર્જ નહીં, ચાર્જ અને ડિસ્ચાર્જ 2 પ્રકાર. અચ્છા, એમ. ચાર્જ એ પુરુષાર્થ કરનારો, ડિસ્ચાર્જ એ મિકેનિકલ. ગયા અવતારનો ચાર્જ, આ અવતારમાં ડિસ્ચાર્જ, અને આ અવતારમાં પુરુષાર્થ કરે ચાર્જ, પણ નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ. એટલે આ બધું ડિસ્ક્રિપ્શન અમે પોતે કર્યું છે. એ તમને આવતા જોવા નહીં મળે. પ્રતિષ્ઠિત આત્મા જોવા મળશે, પણ પ્રતિષ્ઠિત આત્મામાં ડિટેલિંગ જોવા નહીં મળે. અચ્છા, પછી અમે આખી પ્રોસેસ બતાવી કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે લાવ્યું છે એ ધ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યૂ કોઝ. એ અમારું પોતાનું વિજ્ઞાન અનુભવનું છે, અને એનાથી જે પ્રોડક્શન થાય છે પ્રોસેસિંગમાંથી સ્પીચ અને એક્શનનું બીજ પડે છે. હવે જે આ પ્રોસેસ છે એ નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ થઈ જાય છે, અને સ્પીચ એક્શન છે એના શબ્દો કુદરત આપે છે. આ અમારું આખું સાયન્સ ખુલ્લું થયું છે. એ આપતો વાળી નથી, સમજાય છે? પણ નિમિત્ત બન્યું ને પ્રતિષ્ઠિત આત્મા ખાલી ડિસ્ચાર્જ સ્વરૂપે જ બતાવે. ના બોલે દાદા પ્રતિષ્ઠિત આત્મા કયો પણ એમ પ્રતિષ્ઠિત આત્મા એવું બોલ્યા નહીં કોઈ. એ બોલ્યા ડિસ્ચાર્જ જ છે, જે પૂર્વે પ્રતિષ્ઠિત થયેલો છે ત્યારે ડિસ્ચાર્જ થાય છે, અને જે નવો જે ઊભો થયેલો છે જ્ઞાન આપ્યા પછી એ અંતરાત્મા દશા ઊભી થયેલી છે. શુદ્ધાત્મા પદ એ પ્રજ્ઞા અને સિન્સિયર છે. એટલે અહીં આટલું જુદું પડે છે તમારી વાત. એટલે મેઇન પ્રિન્સિપલ શું હતો કે પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્મા જ હોય, પછી એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કરે કે સંસારને લાયક અને સહાયક. પણ પ્રોસેસ કરનારો તો એક જ હોય, એના 2 પ્રકાર ના હોય. પ્રોસેસ કરનારો એક પ્રોડક્શન જુદું હોઈ શકે. પ્રોડક્શન સંસારને લાયક અને સહાયક હોય, ક્યાં તો મોક્ષ માર્ગને લાયક સહાયક હોય. હવે પ્રોડક્શનમાં કેમ ચેન્જ થઈ ગયું કે પ્રોડક્શનમાં ચંદુલાલ છે તો સંસારને લાયક અને સહાયક હોય, પ્રોડક્શનમાં આત્મા છે તો મોક્ષને લાયક. પણ પ્રોડક્શન કરની પ્રોસેસ તો ફેક્ટરી તો એક જ હોય ને. ફેક્ટરીમાં રો મટીરિયલ જેવું નાખો એવું પ્રોડક્શન આપે. સો ધ ફેક્ટરી ઇઝ ધ સેમ. ફેક્ટરીના ટાઇટલ બદલવાની જરૂર નથી, પણ ફેક્ટરીની અંદર રો મટીરિયલ છે એ બદલાયું. રો મટીરિયલ એટલે તમારો જ્ઞાન દર્શન. ક્યાં ગયા હું ચંદુલાલ છું, હું ભોગવું છું ને હું કરું છું, તો બધું પ્રોડક્શન શું થશે? સંસારને લાયક. અને તમને ખ્યાલ આવશે કે હવે હું રો મટીરિયલ શું છે મારું? હું શુદ્ધાત્મા છું, અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો પ્રોડક્શન શું થશે? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. તો ધીસ ઇઝ સાયન્સ. આ સાયન્સ ખુલ્લું થયું અમને, સમજાય છે? એટલે કોઈ પણ વ્યક્તિ લોજિકલી પણ એક્સેપ્ટ કરે કે વાત તો એમની સાચી છે. પ્રોડક્શન કરનાર તો છે જ, કારણ કે અજ્ઞાનીને જો પુરુષાર્થ શબ્દ વપરાતો હોય, જ્ઞાનીને વપરાતો હોય, તો મેન્યુફેક્ચરર તો જુદો ના હોય ને. રો મટીરિયલ જુદું, એનું આઉટપુટ જુદું આવે. મશીનરી તો એક જ હોય ને પ્રોસેસિંગની. એટલે આ બધું વિજ્ઞાન ખુલ્લું થયું. એટલે આવી રીતે ઘણી બધી બાબતોમાં આવું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું. પણ દાદા જ અધ્યાત્મ અને વિજ્ઞાન સાથે એટેચ કર્યું. દાદા પહેલા કોઈએ નહોતું. વિજ્ઞાન શબ્દ શાસ્ત્રમાં જૈનિઝમમાં છે, વેદાંતમાં છે, ગીતામાં શબ્દ છે, પણ ધર્મગુરુએ ક્યારે વિજ્ઞાન શબ્દને હાઇલાઇટ નથી કર્યો. ધર્મગુરુએ ક્રિયા શબ્દને જ હાઇલાઇટ કર્યો. ક્રિયા અને શબ્દ જ્ઞાન અને ક્રિયા જ્ઞાનનું જ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યું દરેક ધર્મમાં. શબ્દ વિજ્ઞાન શાસ્ત્રોમાં છે, એને હાઇલાઇટ જ ના કર્યો. શું ના કર્યો? એટલે હાઇલાઇટ્સ કરે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચાલો હવે આપણે બીજી બોલાવી દઈએ. જય સચ્ચિદાનંદ.
સમય થઈ ગયો છે મહાત્માઓ જય